જાણે 5-5 મિનિટે મગજમાંથી ઢાંકણા ખોલીને મેથી કંઈક આઈડિયા લાવતો ને એમ ધીમે ધીમે બોલાય. અહીંયા પીપીનો મતલબ પાણીપુરી નથી હો. આપણે ગુજરાતીઓ જ્યાં જોઈએ ત્યાં પાણીપુરી પાણીપુરી. WH ક્વેશ્ચન વત્તા વેલ વત્તા બીલ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું અંગરૂપ વત્તા કર્મ વત્તા ક્વેશ્ચન માર્ક. તો જો કોઈ દિવસ તમને ઇન્સ્પાયર કરવા પડે છે, એ બેટા થોડું ટીવી જોઈ લે ને, કેવું પડે છે, ઓ બકા થોડું લેપટોપ પર ગેમ બેમ રમી લે ને, વોટ્સએપ ચેક કરી લે ને, ફેસબુક ચેક કરી લે ને, એ તો અંદરથી ઓટોમેટિક ઇન્સ્પાયર થવાય છે આપણે. ભાઈ ટેન્સીસ શીખો માત્ર 10 મિનિટમાં, 1 કલાકમાં બધા ટેન્સીસ રેડી. એટલે આવું તો કે ભાઈ હોતું હશે. આપણે આ ટેન્સીસ એકદમ ડિટેલમાં અને શાંતિથી સમજવાના છે. મિત્રો, ધોરણ 8 થી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ કામમાં આવે અને લાઈફ ટાઈમ એમને યાદ રહે એવી રીતે આપણે ટેન્સીસ શીખવાના છે. નહીં કે 10 મિનિટ કે 1 કલાકમાં, જે સમય લાગે આપણે શાંતિથી શીખીશું. તમે આ વિડીયો જોઈ રહ્યા છો મતલબ કે તમને કેટલા ટેન્સીસ છે એ તો ખબર જ હશે. અગર તમને ના ખબર હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, હાઉ મેની ટેન્સીસ આર ધેર. તો કેટલા ટેન્સીસ છે આપણને પહેલાં એ પણ ખબર હોવી જોઈએ ને. તો પહેલાં એ વિડીયો પણ જોઈ લેજો એટલે કેટલા ટેન્સીસ છે એ ખબર પડે. અને હવે આપણે બધા ટેન્સીસને ડિટેલમાં જોઈશું. હું છું નીરવ, સહજાનંદ ઇંગ્લિશ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો હવે આપણે પહેલો ટેન્સીસ શીખીશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જેને સાદો વર્તમાન કાળ કહેવાય છે. કોઈ પણ ટેન્સીસ યાદ રાખવા માટે આટલી બાબત આપણને આવડતી હોવી ખૂબ જરૂરી છે. પહેલું, કાળનું નામ. બીજું, કાળ ક્યારે વપરાય. ત્રીજું, ઓળખ સૂચક શબ્દો. ચોથું, હકાર, નકાર, પ્રશ્નાર્થ અને કર્મની રચના. જો આપણને આટલું ખબર પડી જાય તો આપણે આરામથી બધા ટેન્સીસ ક્લિયર કરી શકીશું. અને હા, અંગ્રેજી બોલવા કે લખવા શીખવા માટે આ કાર્ડ આવડતા હોવા ખૂબ જ જરૂરી છે. એમ સમજી લો કે ટેન્સીસ વગર ગ્રામર અધૂરું છે. એના વગર આપણે કંઈ બોલી પણ શકીએ એમ નથી અને લખી પણ શકીએ એમ નથી. તો આપણે આજે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પહેલાં શીખીશું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ. તો આ વર્તમાન કાળ ક્યારે વપરાય છે? તો નિયમિત ક્રિયાઓ એટલે કે રોજિંદી ક્રિયાઓ, જેમ કે સવારે ઉઠવું, બ્રશ કરવું, એ બધી આપણી રોજિંદી ક્રિયાઓ છે. સનાતન સત્ય, કહેવતો, હકીકતો અને ટેવો દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે. હવે આના ઓળખ સૂચક શબ્દો છે કે ભાઈ ઓલવેઝ, આફ્ટર, ડેલી, એવરીડે, સેલ્ડોમ, નેવર, નોર્મલી, જનરલી. એવું જરૂરી નથી કે આ બધા શબ્દો અંદર હોવા જ જોઈએ, પણ કદાચ આ શબ્દો આપણને દેખાય તો આપણે સમજી શકીએ છીએ કે આ સાદો વર્તમાન કાળ છે. રાઈટ. હું તો તમને એ પણ સલાહ આપું છું વિદ્યાર્થીઓ કે અગર તમે વિડીયો જોઈ રહ્યા છો જોડે નોટબુક અને પેન પણ રાખજો. તો બધા જ પોઈન્ટ એક વખત તમે શાંતિથી ડિટેલમાં નોટબુકમાં લખી દેશો તો તમને ફ્યુચરમાં પણ ઘણું કામમાં આવશે. એવું નહીં કે 12th પછી પણ જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ તમારે આપવાની હોય છે એમાં પણ ગ્રામરનો પોર્શન હોય છે. ત્યારે પણ ઘણા બધા છોકરાઓ આ બધું શીખવા માટે આગળ પાછળ થતા હોય છે. ઇવન જ્યારે તમે 12th કમ્પ્લીટ કરીને જ્યારે કોઈ પણ સ્ટડી કરવા જાઓ ત્યારે ત્યાં બધું ઇંગ્લિશ મીડિયમ હોય છે. તો લગભગ બધા 12th પછી સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરતા હોય છે. એ પણ બધું આ જ શીખવાડે છે. તો તમે આ અત્યારથી રેડી કરી દો પાયો તો તમને ખૂબ જ લાઈફમાં કામમાં આવશે. રાઈટ. ચલો હવે આપણે જોઈએ રચના. તો કોઈ પણ કાળ હોય એ કાળની અંદર રચના હોય. આપણને ખબર છે કે વાક્યો ઘણા બધા પ્રકારના હોય છે. વાક્ય સાદું પણ હોય, વાક્ય નકાર પણ હોય, વાક્ય પ્રશ્નાર્થ પણ હોય. તો એના માટે એક રચના હોય છે. રચના 2 પ્રકારની કહી શકાય કે એક વિધેયાત્મક અને બીજી રચનાત્મક. વિધેયાત્મકમાં હકાર, નકાર અને પ્રશ્નાર્થ અને રચનાત્મકમાં કર્તરી અને કર્મણી. આમ જોવા જઈએ તો વાક્ય 2 પ્રકારના હોય, કર્તરી અને કર્મણી. જો વાક્યની શરૂઆત કર્તાથી થતી હોય તો એને કર્તરી કહેવાય, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એક્ટિવ. અને જો વાક્યની શરૂઆત કર્મથી થતી હોય તો એને કર્મણી કહેવાય, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પેસિવ. તો એ એક્ટિવ અને પેસિવ આપણે બીજા જ વિડીયોમાં જોઈશું. અત્યારે આપણે ફોકસ કરીશું આના ઉપર. તો હકાર, નકાર અને પ્રશ્નાર્થ એ બાય ડિફોલ્ટ કર્તરી રચના છે, કારણ કે એમાં શરૂઆત કર્તાથી થાય છે અને આપણે કર્મણી જોવાની રહેશે. તો આપણે આટલી રચનાઓ શીખીશું એટલે આપણને ટેન્સ પણ એકદમ ક્લિયર થઈ જશે. રેડી. તો પહેલાં આપણે શરૂઆત કરીએ હકાર રચનાથી.
તો કર્તા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ અથવા એસ કે ઈએસ વત્તા કર્મ આ રચના છે. એટલે કોઈ પણ વાક્ય આપણે લખવું હોય તો આ પ્રમાણે લખી શકાય. તો હવે પહેલા આપણને પ્રશ્ન એ થશે કે સર આ ક્રિયાપદનું મૂળરૂપ ક્યારે વાપરવાનું, એસ ઈએસ ક્યારે વાપરવાનું? કારણ કે વચ્ચે અથવા આપ્યો છે, કાં તો ક્રિયાપદનું મૂળરૂપ આવે કાં તો એસ ઈએસ આવે. તો એના માટે તમને પર્સન ટેબલ આવડતું હોવું જરૂરી છે. તમને કદાચ ખબર હશે કે 3 પુરુષ છે, પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. પ્રથમ પુરુષ એકવચન આઈ છે અને બહુવચન વી છે. એવી રીતે બીજો પુરુષ એકવચન બહુવચન યુ છે અને ત્રીજો પુરુષ એકવચન છે હી સી ઇટ અને ત્રીજો પુરુષ બહુવચન છે ધે. હા, આપણે આમાં આ જ લોજિક યુઝ કરવાનું છે કે જ્યારે પણ ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી સી ઇટ હોય ત્યારે આપણે એસ ઈએસ લગાડવાનું છે અને બાકી બધામાં આપણે ક્રિયાપદનું મૂળરૂપ લગાડવાનું છે. સમજ્યા તમે? ફરી કહું છું, જ્યારે પણ ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી સી ઇટ હોય ત્યારે આપણે એસ ઈએસ લગાડવાનું છે, નહીંતર તો આપણે ક્રિયાપદનું મૂળરૂપ જ રાખવાનું છે. ત્રીજા પુરુષ એકવચનમાં ખાસ ધ્યાન રાખજો ભાઈ કે હી સી ઇટ હોય તો જ એવું નહીં. કોઈ પણ વ્યક્તિનું નામ એ પણ ત્રીજો પુરુષ એકવચન છે. કોઈ પણ વ્યક્તિનું રિલેશન જેમ કે મધર, ફાધર, અંકલ, આંટી એ બધું પણ ત્રીજો પુરુષ એકવચન છે. અને કોઈ પણ વ્યક્તિનું પ્રોફેશન એટલે કે ટીચર, ડોક્ટર, કાર્પેન્ટર એ પણ ત્રીજો પુરુષ એકવચન કહેવાય છે. એટલે જ્યારે પણ ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે એસ ઈએસ, નહીંતર તો ક્રિયાપદનું મૂળરૂપ. હવે મારે તમારે બીજો રૂલ્સ એ પણ શીખવાડવો છે વિદ્યાર્થીઓ કે એસ અને ઈએસના રૂલ્સ આપણે ધોરણ 8માં કદાચ શીખ્યા હશે. યાદ હોય ના હોય તમને ખબર નહીં, પણ હું તમને એક વખત રિમાઇન્ડ કરાવી દઉં કે ભાઈ ક્યારે એસ લગાડો ને ક્યારે ઈએસ લગાડો. ઘણા એમાં પણ ભૂલો કરતા હોય છે કે એસ ઈએસ ક્યારે વપરાતું હોય એ એમને ખ્યાલ હોતો નથી. તો એના થોડાક રૂલ્સ છે એ આપણે પહેલાં જોઈ લઈએ. રૂલ્સ નંબર 1, જો ક્રિયાપદને અંતે એસએસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય તો ઈએસ લાગે. જેમ કે જો પાસ, તો પાસની અંદર પાછળ ડબલ એસ છે ને, તો ડબલ એસ આવે એટલે કે એસએસ છે તો ત્યાં ઈએસ લાગે, ખાલી એસ નહીં ઈએસ, તો પાસનું થઈ જાય પાસીસ. એવી રીતે વોશ, WASH, એસએચ આવ્યું ક્રિયાપદને અંતે, હા તો ત્યાં ઈએસ લાગે. એવી રીતે ટીચ, TEACH, તો પાછળ CH છે તો ત્યાં ઈએસ લાગશે. એવી રીતે ફિક્સ, તો ફિક્સમાં પાછળ એક્સ છે એટલે ઈએસ લાગશે. એવી રીતે ગો, પાછળ ઓ છે એટલે ઈએસ લાગશે. તો જો ક્રિયાપદને અંતે SS, SH, CH, X કે ઓ હોય તો ઈએસ લાગે. આ રૂલ્સ નંબર 1. હવે આપણે જોઈશું રૂલ્સ નંબર 2. જો ક્રિયાપદને અંતે વ્યંજન વત્તા વાય હોય, એટલે કે જો ક્રિયાપદને અંતે વાય હોય અને એની પહેલા વ્યંજન હોય, જેમ કે જો ટ્રાય, તો ટ્રાયમાં છેલ્લે પાછળ વાય છે પણ વાયની આગળ આર છે જેને આપણે વ્યંજન કહીએ છીએ. તો જો ક્રિયાપદને અંતે વ્યંજન વત્તા વાય હોય તો વાયની જગ્યાએ આઈ કરી અને ઈએસ લગાવવું. જેમ કે ટ્રાય, તો એની જગ્યાએ થઈ જાય ટ્રાઇઝ, વાય નીકળી જશે, વાયની જગ્યાએ આઈ થશે અને ઈએસ લાગશે ટ્રાઇઝ. એવી રીતે ફ્લાય, એનું થઈ જશે ફ્લાઇઝ. એવી રીતે ક્રાય, એનું થઈ જશે ક્રાઇઝ. તો જો ક્રિયાપદને અંતે વ્યંજન વત્તા વાય હોય તો વાયની જગ્યાએ આઈ કરીને ઈએસ લગાડવું. હવે આપણે જોઈશું રૂલ્સ નંબર 3. તો રૂલ્સ નંબર 3માં છે જો ક્રિયાપદને અંતે સ્વર વત્તા વાય હોય, આગળ કરતા ઉલટું, વાય તો હોય છેલ્લે પણ આગળ સ્વર હોય તો માત્ર એસ લગાડો. જેમ કે પ્લે, તો પાછળ વાય તો છે પણ એની આગળ એ છે જેને આપણે સ્વર કહીશું. આપણને ખબર છે ટોટલ AEIOU 5 સ્વર છે. તો જો વાયની આગળ કોઈ પણ સ્વર હોય તો આપણે ત્યાં માત્ર એસ લગાડવાનો છે. તો પ્લેનું થશે પ્લેઝ, બાયનું થશે બાયસ, સેનું થશે સેસ. ખ્યાલ આવી ગયો તમને? તો આ SESના રૂલ્સ આપણે જોયા. હવે આપણે બેક જઈએ કે ભાઈ કેવી રીતે આપણે SESનો ઉપયોગ કરવાનો છે. તો પહેલી આપણી રચના શું હતી? કર્તા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ અથવા SKES વત્તા કર્મ. તો હવે આપણે જોઈશું ભાઈ આઈ ડ્રિંક મેંગો મિલ્ક. જો અહીંયા ડ્રિંક એ ક્રિયાપદનું મૂળરૂપ શું કામ યુઝ કર્યું? કારણ કે આઈ જે છે પ્રથમ પુરુષ એકવચન છે. આપણે તો ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે SES લગાડવાનું છે. સુનિલ ડ્રિંક્સ મેંગો મિલ્ક, કારણ કે સુનિલ ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડ્રિંક ક્રિયાપદને એસ લાગ્યું. ખ્યાલ આવ્યો તમને? જો
પ્રથમ પુરુષ એકવચન, પ્રથમ પુરુષ બહુવચન, બીજો પુરુષ એકવચન બહુવચન અને ત્રીજો પુરુષ બહુવચન હોય કર્તા તરીકે તો આપણે ક્રિયાપદનું મૂળરૂપ વાપરવાનું છે. રેડી? તો આશા રાખું તમને આ તો સમજાઈ ગયું છે. તો હવે આપણે જોઈશું એની નકાર રચના. નકાર રચનામાં કર્તા વત્તા ડુ ડઝ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ આવું છે. રાઈટ? જો અહીંયા પણ ડુ અથવા ડઝ છે તો જેવો રૂલ્સ આપણે એસ ને મૂળરૂપનો હતો એવો જ રૂલ્સ અહીં લાગુ પડશે. જો ત્રીજો પુરુષ એક વચન હોય કર્તા તરીકે તો આપણે ડઝ લગાવવાનું છે, નહીતર તો આપણે ડુ વાપરવાનું છે. આઈ ડુ નોટ ડ્રિંક મેંગો મિલ્ક. કેમ ડુ લગાવ્યું? કારણ કે આઈ એ પ્રથમ પુરુષ એક વચન છે અને સુનિલ ડઝ નોટ ડ્રિંક મેંગો મિલ્ક. કેમ? તો કે ભાઈ સુનિલ ત્રીજો પુરુષ એક વચન છે એટલા માટે ડઝ લાગશે. તો નકારમાં આપણે યાદ રાખવાનું કે જો ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝ, નહીતર બાકી બધામાં ડુ લાગે છે. રાઈટ? આશા રાખું તમે આ લોકો નોટબુકમાં લખતા હશો જોઈને. જો આ લખતા રહેશો તો ઘણું તમને કામમાં આવશે. હવે આપણે જોઈ છે પ્રશ્નાર્થ રચનાઓ. તો પ્રશ્નાર્થ રચના બે રીતે થાય છે. એક ટુ બી થી પણ થાય અને બીજું WH ક્વેશ્ચનથી પણ થાય. જો ટુ બી થી હોય તો ડુ ડઝ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ વત્તા ક્વેશ્ચન માર્ક આ એની રચના છે ટુ બીની. ડુ ડઝ માટે સેમ રૂલ્સ લાગુ પડશે કે ભાઈ ત્રીજો પુરુષ એકવચન તરીકે કરતા હોય તો આપણે લગાવવાનું છે ડઝ, નહીં કરતો ડુ. જો એક્ઝામ્પલ, ડુ વી પ્લે ક્રિકેટ, તો અહીંયા વી એ આપણને ખબર છે કે પ્રથમ પુરુષ બહુવચન છે એટલે ડુ લગાવ્યો. અને ડઝ રામ પ્લે ક્રિકેટ, કારણ કે રામ એ ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે ડઝ લગાવ્યો. હવે આવે છે WH ક્વેશ્ચન. તો WH ક્વેશ્ચનની રચના છે WH ક્વેશ્ચન વત્તા ડુ ડઝ વત્તા કર્તા વત્તા મૂળરૂપ વત્તા કર્મ વત્તા ક્વેશ્ચન માર્ક. અહીં એટલું ધ્યાન રાખવાનું છે પહેલાઓ કે જ્યારે પણ વોટથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે કર્મ ન હોય અને જ્યારે પણ હુથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે કર્તા ન હોય. કારણ કે આપણે સારી રીતે જાણીએ છીએ કે હુથી પ્રશ્ન પૂછીએ આપણે જવાબમાં કર્તા મળે અને વોટથી પ્રશ્ન પૂછીએ એટલે આપણને જવાબમાં કર્મ મળે. તો આમાં ખાસ એ ધ્યાન રાખવાનું. બાકી ડુ ડઝ માટે તો રૂલ્સ સેમ જ છે આગળ તે પ્રમાણે. રાઈટ? અહીંયા યુ એ આપણે બીજો પુરુષ છે એટલા માટે ડુ યુઝ કર્યું છે અને સી એ ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે ડઝ યુઝ કર્યું છે. ઓકે? તો હકાર થઈ, નકાર થઈ, પ્રશ્નાર્થ થઈ. હવે રહી કર્મની રચના. તો કર્મની રચના સાદા વર્તમાન કાળની કર્મ વત્તા એમિઝાર વત્તા પીપી વત્તા બાય વત્તા કર્તા આ એની કર્મ રચના. અહીંયા પીપીનો મતલબ પાણીપુરી નથી હો. આપણે ગુજરાતીઓ જ્યાં જોઈએ તો પાણીપુરી પાણીપુરી. અરે ભાઈ પીપી મતલબ પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. તો અહીંયા જોઈએ આપણે એક વાક્ય કે ભાઈ આઈ ડ્રિંક મેંગો મિલ્ક. તો એને કન્વર્ટ કરતા પહેલા આપણે એ સમજવું પડે કે ભાઈ અહીંયા આઈ એક કર્તા છે, પછી ડ્રિંક એક ક્રિયાપદ છે અને મેંગો મિલ્ક એક કર્મ છે. તો આપણે રચના પ્રમાણે ગોઠવીએ તો ભાઈ કર્મ પહેલા એટલે કે મેંગો મિલ્ક, પછી એમિઝારમાંથી આવશે ઇઝ અને ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ તો ડ્રિંકનું પાસ્ટ પાર્ટિસિપલ થઈ જાય ડ્રંક. બાય મી આઈ જ્યારે પાછળ જાય છે ત્યારે બાય મી થઈ જાય છે. આ એક્ટિવ અને પેસિવનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ડિટેલથી. જેવી રીતે અત્યારે કાર્ડ વિશે શીખી રહ્યા છે એવી રીતે એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે કન્વર્ટ કરવું એ પણ હું તમને ડિટેલમાં શીખવાડીશ, પણ એ નેક્સ્ટ વિડીયોમાં. અત્યારે આપણે ફોકસ કરીશું કાર્ડ ઉપર. તો આ થયો આપણો સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કાર્ડનું નામ, કાર્ડ ક્યારે વપરાય, ઓળખ સૂચક શબ્દો, હકાર, નકાર, પ્રશ્નાર્થ અને કર્મણી. આટલું આપણને ક્લિયર થઈ ગયું તો ટેન્સ આપણને આરામથી આવડી ગયો. રાઈટ? ક્લિયર? ઓકે, હવે આપણે જોઈશું સિમ્પલ પાસ્ટ ટેન્સ, બીજો ટેન્સ. રાઈટ? સાદો ભૂતકાળ. તો જેમ આપણે આગળ વાત કરી તે પ્રમાણે કે ભાઈ સાદો ભૂતકાળ ક્યારે વપરાય છે? હા, તો પહેલા ભૂતકાળમાં થયેલી ક્રિયા દર્શાવવા તથા કોઈની માલિકી દર્શાવવા સાદો ભૂતકાળ વપરાય છે. અત્યારે હું બોલી રહ્યો છું બરાબર, એનાથી પાસ્ટનો કોઈ બી ટાઈમ આપણે લઈ લઈએ એને ભૂતકાળ કહેવાય. સવારે, બરાબર, કાલે, ગયા વીકે, ગયા મહિને, ગયા વર્ષે, કોઈ પણ ટાઈમ. અત્યારે કરંટ ટાઈમથી પાસ્ટનું કોઈ પણ ટાઈમને આપણે ભૂતકાળ કહીશું. ઓકે? એના ઓળખ સૂચક શબ્દો છે કે ભાઈ યસ્ટરડે, લાસ્ટ મંથ, મેની યર્સ અગો, વન ડે, વન્સ અપન અ ટાઈમ ઇન મુંબઈ નહીં. હા, એ તો ભૂતકાળ માટે વપરાતો શબ્દ છે, વન્સ અપન અ ટાઈમ. ઇન 1990, આ આપણે અત્યારે 2021 ચાલી રહ્યું છે.
તો એનાથી પાસ્ટનું કોઈ બી યર આપણે ભૂતકાળ તરીકે આઈડેન્ટિફાય કરીશું. ઓકે, તો ચલો આપણે શીખ્યા તે પ્રમાણે પહેલું આપણે જોઈશું હકાર રચના. તો સાદા ભૂતકાળની હકાર રચના છે કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વત્તા કર્મ. યાદ રાખજો, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપની વાત છે. ઓકે, એટલે અહીંયા કર્તા તરીકે કોઈ પણ હોય, પ્રથમ પુરુષ હોય, બીજો પુરુષ હોય, ત્રીજો પુરુષ હોય, ડઝન્ટ મેટર. આપણે ખાલી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લગાડવાનું છે. જેમ કે શિવરાજ ટુક અ ન્યૂ પેન. હવે ભૂતકાળ તમને કરતા તો આવડતું હશે એવી હું આશા રાખું, પણ આપણે આ વિડીયો બધા માટે બનાવીએ છીએ એટલે એક વખત આપણે ભૂતકાળના રૂપો પણ જોઈ લઈશું કે કેવી રીતે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને. તો ક્રિયાપદના પહેલો રૂલ્સ, ક્રિયાપદના મૂળ રૂપને ઈડી પ્રત્યે લગાડવાથી અંગ્રેજીમાં ભૂતકાળનું રૂપ બને છે. ફોર એક્ઝામ્પલ પ્લે, તો હું ખાલી પાછળ ઈડી લગાડી દઉં તો પ્લેની જગ્યાએ પ્લેડ, વોક, વોકડ. આ રૂલ્સ નંબર 1. હવે આપણે જોઈશું રૂલ્સ નંબર 2. તો ભાઈ ક્રિયાપદના મૂળ રૂપને અંતે જો ઓલરેડી ઈ આપેલો જ છે તો હવે ઈડી નથી લગાડવાનું, ફક્ત ડી લગાડવાનો છે. જેમ કે ડાન્સ, તો પાછળ ઈ છે તો થઈ જશે ડાન્સ્ડ. બેક, બેક્ડ. ક્લિયર? હવે આવે છે રૂલ્સ નંબર 3. જો ક્રિયાપદને અંતે વ્યંજન વત્તા વાય હોય, આપણે સાદા વર્તમાન કાળમાં પણ આ રૂલ્સ શીખ્યા હતા, યાદ હોય તો વાયની જગ્યાએ આઈ કરીને ઈએસ. એવી જ રીતે જો વ્યંજન વત્તા વાય હોય તો વાયની જગ્યાએ આઈ કરીને ઈડી પ્રત્યે લગાડવાનો છે તો એ ભૂતકાળ બની જાય છે. જેમ કે મેરી, તો જો મેરીમાં પાછળ વાય છે પણ વાયની આગળ આર છે, જે વ્યંજન છે, તો વાયનો આઈ કરીને ઈડી લગાડીશું એટલે થઈ જશે મેરીડ. એ રીતે કેરી, એનું થઈ જશે કેરીડ. ક્લિયર? રૂલ્સ નંબર 4. જો ક્રિયાપદને અંતે સ્વર વત્તા વાય હોય, એટલે કે ભાઈ છેલ્લે તો વાય છે પણ એની આગળ સ્વર છે, એ ઈ આઈ ઓ યુ એમાંથી કોઈ પણ, તો સ્ટે નું થઈ ગયું સ્ટેડ. તે વખતે આપણે શું કરવાનું છે? વાયનો આઈ નથી કરવાનો, માત્ર ઈડી પ્રત્યે લગાડવાનો છે, જે રૂલ્સ નંબર 1 હતો એવું છે. રૂલ્સ નંબર 5. જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય, છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય, જે કે એ ઈ આઈ ઓ યુ એમાંથી કોઈ એક સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાવીને ઈડી પ્રત્યે લગાડો. જેમ કે સ્ટોપ, તો સ્ટોપમાં પાછળ પી વ્યંજન છે પણ પીની આગળ સ્વર છે તો સ્વર વત્તા વ્યંજન થઈ ગયું. હા, તો આપણે પીને બેવડાવીશું એટલે કે સ્ટોપ્ડ. ડ્રોપ, ડ્રોપ્ડ. બેગ, બેગ્ડ. ડ્રેગ, ડ્રેગ્ડ. ક્લેપ, ક્લેપ્ડ. અને બેટ નું બેટ. ઓકે, રેડી? તો આ રૂલ્સ કહેવાય. હવે નંબર 6. તો ક્રિયાપદને અંતે અગર એલ હોય તો તે બેવડાવવાનું. જેમ કે કમ્પેલ, તો કમ્પેલ્ડ. એક્સલ, તો એક્સલ્ડ. રાઈટ? અને હવે રૂલ્સ નંબર 7 જોઈએ તો ભાઈ અમુક ક્રિયાપદોના ભૂતકાળ રૂપ અનિયમિત હોય છે. જેમ કે ગો એનું થઈ જાય છે વેન્ટ, ફોલનું થઈ જાય છે ફેલ, સિંગનું થઈ જાય છે સેંગ, સીનું સો, સ્ટેન્ડનું સ્ટૂડ, ગીવનું ગેવ. આવા ઘણા બધા છે, એ તમે આગલા ધોરણોમાં શીખેલા હશો, તમને એ બધા આવડતા હશે એવી આશા રાખું છું. હવે રૂલ્સ નંબર 8 છે. અમુક અનિયમિત ક્રિયાપદોના રૂપો બદલાતા નથી. જેમ કે કટ છે તો કટનું કટ જ રહે, કટનું મૂળ રૂપ, કટનું ભૂતકાળનું રૂપ અને એનું ભૂતકૃદંત બધું એમ જ થાય. કટ કટ કટ, શટ શટ શટ, પુટ પુટ પુટ, રેડ રેડ રેડ. હા, કદાચ એનું આપણે જે ગુજરાતી કરીએ ને તો થોડોક ફરક પડી જાય. જેમ કે મૂળરૂપ તરીકે કટ હોય તો કાપવું એમ થાય, પણ ભૂતકાળ તરીકે કાપ્યું એટલે પતી ગયેલી ક્રિયા છે, પણ સેમ રહે છે. ઓકે, એમ આપણે આ ભૂતકાળમાં કરવાના રૂલ્સ શીખ્યા. રાઈટ? તો હવે આપણે જોઈશું એનું નકાર. સાદા ભૂતકાળની નકાર રચના. તો નકાર રચના છે કર્તા વત્તા ડીડ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ. જો ભાઈ તમારે ટેન્સીસ શીખવા હોય તો રચનાઓ તમારે યાદ રાખવી જરૂરી છે. હું એમ નથી કે તમે રટ્ટો મારી દો, ગોખી કાઢો, પણ એમાં એટલું જ યાદ રાખવાનું છે કે ભાઈ કર્તા, ક્રિયાપદ અને કર્મ એ તો કોઈ પણ વાક્યમાં ફિક્સ જ છે. આપણે ખાલી ટુ બીનું રૂપ કયું લાગે અને ક્રિયાપદ કયું આવે એટલું જ યાદ રાખવાનું છે. જો તમે આ રચનાઓ યાદ રાખશો તો તમને આરામથી આ ટેન્સીસ બધા ક્લિયર થઈ જશે. કારણ કે આપણે લખવા માટે કે બોલવા માટે આપણને ખબર તો હોવી જોઈએ ને. એમનું એક એક્ઝામ્પલ જોઈએ આપણે તો વેદાંશી ડીડ નોટ ટેકન ન્યૂ પેન. યાદ રાખજો, ભૂતકાળ હોવા છતાં પણ ક્રિયાપદનું મોટું છે નેગેટિવમાં, કેમ કે આપણે ઓલરેડી ડીડનો ઉપયોગ કર્યો છે. ડીડ શો કરે છે ક્રિયાપદનું ભૂતકાળ. હવે આપણે ક્રિયાપદને ભૂતકાળ કરવાની જરૂર નથી,
તો વેદાંશી ડીડ નોટ ટેક અ ન્યૂ પેન. આ થઈ એની નકાર રચના. હવે આપણે જોઈશું એની પ્રશ્નાર્થ રચના. તો પ્રશ્નાર્થ રચના આપણે આગળ વાત થઈ તે પ્રમાણે બે પ્રકારની હોય છે. ટુ બી થી પણ થઈ શકે છે અને WH ક્વેશ્ચનથી પણ થઈ શકે છે. જો ટુ બી થી હોય તો એની રચના છે ડીડ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ વત્તા ક્વેશ્ચન માર્ક. તમે આ રચનાઓ પણ લખતા રહેજો વિથ એક્ઝામ્પલ, તમને ખૂબ કામમાં આવશે. તમે નહીં માનો, હું 10th સુધી ઇંગ્લિશ ભણાવું છું, પછી 11thમાં જ્યારે કોઈ સાયન્સમાં જાય ત્યારે એને ઇંગ્લિશના ટાઈમ નથી હોતો ક્લાસીસનો, કારણ કે ઓલરેડી લોકોને મેઇન 3 સબ્જેક્ટના ક્લાસીસ હોય છે. ત્યારે એ છોકરાઓ મળતા, સર પેલી ઇંગ્લિશ ગ્રામરની નોટબુક બીજું અપાવો ને, એમને બહુ કામમાં આવે એવી છે, વી હેવ લોસ્ટ ઇટ, અમારે કંઈક ગતિ રહી છે, મમ્મીએ પશ્ચિમ આપી દીધી છે. હા, તો પણ એ કામમાં આવે એમ છે, તો તમે આ લખી રાખશો, તમને લાઈફ લોંગ આ કામમાં આવશે. તમને તમારા બાળકોને કામમાં આવશે ભવિષ્યમાં. ડીડ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ વત્તા ક્વેશ્ચન માર્ક. ડીડ વી નાઇટ ટેક અ ન્યૂ પેન. અહીંયા આપણે એ વાતનું કંઈક કર્તાથી કોઈ મતલબ નથી. કર્તા જે પણ હોય, પ્રથમ પુરુષ એક વચન, બે વચન, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, ડઝન્ટ મેટર, આપણે ડીડ મૂકી દેવાનું અને ક્રિયાપદનું મૂળરૂપ મૂકી દેવાનું. ઓકે, રેડી? હવે જો આપણે એને WH ક્વેશ્ચનથી જોઈએ તો સેમ રચના સેમ જ છે, ખાલી આપણે WH ક્વેશ્ચન આગળ એડ કરવાનો છે. પણ ધ્યાને રાખવાનું છે કે જે WH ક્વેશ્ચનમાં હુથી પ્રશ્ન પૂછવામાં આવેલો હોય તો કર્તા ન હોય, અને વોટથી પ્રશ્ન પૂછવામાં આવેલો હોય તો કર્મ ન હોય. હા, વોટ ડીડ શી ટેક, વોટથી પ્રશ્ન પૂછી છે, કર્મ દેખાય તમને નથી ને? હા, શી કર્તા છે, તેને શું લીધું, વોટ ડીડ શી ટેક. રેડી? ચલો, હવે આપણે જોઈશું કર્મની રચના. તો કર્મની રચના કર્મ વત્તા વોઝવેર વત્તા પીપી વત્તા બાય વત્તા કર્તા. હા, પાણીપુરી નહીં, પાસ પાર્ટિસિપલ. તો રાજ ટુક અ ન્યૂ પેન. અહીંયા પણ આપણે જોઈશું ભાઈ વોઝ અને વર છે, રાઈટ? તો જ્યારે એક વચન હોય ત્યારે વોઝનો ઉપયોગ કરીશું અને બહુવચન હોય ત્યારે વરનો ઉપયોગ કરીશું. રાજ ટુક અ ન્યૂ પેન, એમાં આપણને ખબર છે કે ભાઈ રાજ કર્તા છે, ટૂંક ક્રિયાપદ છે અને ન્યૂ પેન એક કર્મ છે. તો આપણે રચના પ્રમાણે લખીએ તો પહેલા કર્મ લખીશું, અ ન્યૂ પેન વોઝ ટેકન બાય રાજ. રેડી? કમ્પ્લીટ. તો આશા રાખું તમને સિમ્પલ પાસ્ટ ટેન્સ પણ એકદમ ઇઝીલી સમજાઈ ગયું હશે. ટાઈમની લિમિટ નથી ભાઈ, જો ટાઈમ તો લાગશે પણ શીખવાડીશ એકદમ પરફેક્ટ. તમે આટલું એક વખત લખી લેશો નોટબુકમાં અને એક જ વખત રેફર કરશો, તમને લાઈફ લોંગ આ કામમાં આવવાનું છે. તો આ થયો આપણો સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. તો હવે આપણે શીખીશું સાદો ભવિષ્યકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો પહેલા આપણે જોઈશું કે ભાઈ સિમ્પલ ફ્યુચર ટેન્સ ક્યારે વપરાય છે? જ્યારે પણ ભવિષ્યની કોઈ ઘટના કે ક્રિયા કે કોઈકની આશા અથવા તો કોઈ વ્યક્તિની ધારણા કે બનાવની શક્યતા દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય છે. ક્યારે ક્યારે? ભવિષ્યની ઘટના, કોઈની આશા, કોઈ વ્યક્તિની ધારણા કે બનાવની શક્યતા, પોસિબિલિટી, આ બધું દર્શાવવા માટે આપણે સાદો ભવિષ્યકાળ વાપરીએ છીએ. એના ઓળખ સૂચક શબ્દો છે કે ભાઈ ટુમોરો, નેક્સ્ટ ડે, પ્રોબેબલી, પરહેપ્સ, સપોઝ, ઇન 2022, કારણ કે આ 21 ચાલે છે. જો ભાઈ 22 હોય તો 22 ભવિષ્યકાળ ના કહેવાય. ઓકે, જે યર કન્ટિન્યુ ચાલે છે એનાથી આગલા વર્ષ. રાઈટ? રાઈટ. હવે આપણે શીખીશું એની હકાર રચના. તો હકાર રચના છે કર્તા વત્તા વિલ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ. જો ભાઈ અહીંયા વિલ અથવા શેલ એવું પૂછ્યું છે. આમ તો ગ્રામરની અંદર વિલ બધે જ ચાલે, આઈ વિલ, યુ વિલ, બરોબર, પછી વી વિલ, હી સી ઇટ વિલ, ધે વિલ. પણ એક રૂલ્સ એવો છે કે શેલ માત્ર ને માત્ર પ્રથમ પુરુષ સાથે જ વપરાય છે. જેમ કે આઈ શેલ અથવા તો વી શેલ, બાકી કોઈ જોડે શેલ વપરાતું નથી. પણ એવો રૂલ્સ નથી કે તમારે વાપરવું જ. તમે આઈ વિલ પણ બોલી શકો છો અને આઈ શેલ પણ બોલી શકો છો. રાઈટ? તો શિવાંગ વિલ ટેક અ ન્યૂ પેન અને આઈ શેલ ટેક અ ન્યૂ પેન. આપણે અહીં આઈ યુઝ કર્યો છે તો આઈ જોડે શેલ લખી શકાય છે. હા, તમે આઈ વિલ ટેક અ ન્યૂ પેન એમ પણ બોલી શકો છો, લખી શકો છો, એવું કોઈ ફરજિયાત નથી. પણ વિલ શેલનો યુઝ થતો હોય છે ફ્યુચર માટે. કર્તા વત્તા વિલસેલ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ. તો આ થઈ હકાર રચના. હવે આપણે જોઈશું નકાર રચના. નકાર રચનામાં માત્ર આપણે નોટ ઉમેરવાનું છે. જો કર્તા વત્તા વિલસેલ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ. લખો છો ને? લખતા રહેજો. હા, કર્તા વત્તા વિલસેલ વત્તા નોટ, સેમ આગળ કીધું પ્રમાણે જો આઈ અને વી હોય તો શેલનો યુઝ કરી શકાય છે, કરવો જ જરૂરી નથી. અને આપણે વિલ તો ખબર જ છે.
શિવાંગ વિલ નોટ ટેક અ ન્યૂ પેન. આ છે એની નકાર રચના. હવે હકાર બે છે, પ્રશ્નાર્થ ટુ બી પણ થઈ શકે છે, ડબલ ક્વેશ્ચનથી પણ થઈ શકે છે. જો ટુ બી થી હોય તો વિલ શેલ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ વત્તા ક્વેશ્ચન માર્ક. વિલ શિવાંગ ટેક અ ન્યૂ પેન. ઓકે, હવે યાદ રાખજો ડબલ ક્વેશ્ચન માટે આગળ ઘણીવાર કીધું છે, હું ફરી કહું છું કે ડબલ ક્વેશ્ચનમાં વોટ થી પ્રશ્ન પૂછ્યો હોય તો કર્મ ન હોય, અને હુ થી પ્રશ્ન પૂછ્યો હોય તો કર્તા ન હોય. હુ વિલ ટેક અ ન્યૂ પેન આમાં કરતા નથી, કારણ કે પ્રશ્ન શાંતિ પૂછ્યો છે હુ થી. જ્યારે પણ આપણે હુ થી પ્રશ્ન પૂછીએ એટલે જવાબમાં આપણને કરતા જ મળે. તો આ થઈ પ્રશ્નાર્થ રચના. હવે આપણે જોઈશું એની કર્મણી રચના. અહીંયા એક વધારાનો શબ્દ એડ થાય છે બી. કર્મ વત્તા વિલસેલ વત્તા બી વત્તા પાસ્ટ પાર્ટિસિપલ વત્તા બાય વત્તા કરતા. તો શિવાંગ વિલ ટેક અ ન્યૂ પેન. તો આપણે જાણીએ છીએ કે ભાઈ શિવાંગ એ કરતા છે, પછી ટેક એ ક્રિયાપદ છે, અને ન્યૂ પેન એ કર્મ છે. તો આપણે કર્મની પ્રમાણે લખવા જઈએ તો પહેલા મારે એમ બોલવું પડે અ ન્યૂ પેન, પછી વિલ અને બી એડ કરવાનો છે. તો અ ન્યૂ પેન વિલ બી ટેકન બાય શિવાંગ. રેડી? તો આ થયો આપણો સિમ્પલ ફ્યુચર ટેન્સ. ત્રણ ટેન્સ થયા: સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે આપણે જોઈશું નેક્સ્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ક્યારે વપરાય છે? તો ભાઈ પહેલામાં પહેલું અત્યારે કોઈક ઘટના કે ક્રિયા ચાલુ હોય તે દર્શાવવા માટે. જેમ કે અત્યારે હું બોલી રહ્યો છું, તમે વિડીયો જોઈ રહ્યા છો, આ કેવી ક્રિયા છે? ચાલુ ક્રિયા. નજીકના ભવિષ્યમાં થતી ઘટના કે ક્રિયા દર્શાવવા માટે પણ, અને ભવિષ્યની ચોક્કસ કે નક્કી થયેલ યોજના દર્શાવવા માટે પણ આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરી શકીએ છીએ. એના ઓળખસૂચક શબ્દો છે નાવ, સી, લુક, વોચ, એટ ધીસ મોમેન્ટ, એટ પ્રેઝન્ટ, રિસેન્ટલી, હિયર, ધીસ ઇવનિંગ, ટુડે ઇવનિંગ, ઇન અ ફ્યુ મિનિટ. તો આ બધાના ઓળખસૂચક શબ્દો છે જે વાક્યમાં હોય તો આપણે જાણી શકીએ છીએ કે ભાઈ આ ચાલુ વર્તમાન કાળ છે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે આપણે જોઈશું એની પહેલા હકાર રચના. તો કર્તા વત્તા એમિઝાર વત્તા ક્રિયાપદનું આઈએનજી રૂપ વત્તા કર્મ. યાદ રાખજો, કન્ટિન્યુઅસ હોય એટલે ત્યાં આઈએનજી રૂપ હોય, રાઈટ? એમિઝાર એમાંથી આપણને ખબર છે કે જ્યારે આઈ પ્રથમ પુરુષ એકવચન હોય ત્યારે આપણે એમ યુઝ કરીશું. ત્રીજા પુરુષ એકવચન હી, સી, ઇટ જોડે આપણે ઇઝ યુઝ કરીશું, અને બહુવચનમાં આપણે આર યુઝ કરીશું. ઓકે, દર્શના ત્રીજો પુરુષ એકવચન છે એટલે દર્શના ઇઝ બાઇંગ ધ બોક્સ. દર્શના બોક્સ ખરીદી રહી છે અત્યારે. આઈ એમ બાઇંગ ધ બોક્સ, વી આર બાઇંગ ધ બોક્સ. તો યાદ રાખવાનું છે એમ ઇઝ આરમાંથી આપણે જે સેટ થતું હોય કર્તા પ્રમાણે એ લેવાનું છે. કર્તા વત્તા એમિઝાર વત્તા ક્રિયાપદનું આઈએનજી રૂપ વત્તા કર્મ. હવે જોઈશું આપણે નકાર રચના. નકાર રચનામાં આપણે ખાલી નોટ એડ કરવાનું છે. કર્તા વત્તા એમિઝાર વત્તા નોટ વત્તા ક્રિયાપદનું આઈએનજી રૂપ વત્તા કર્મ. જેમ કે દર્શના ઇઝ નોટ બાઇંગ ધ બોક્સ. એવી રીતે એમ અને આર માટે પણ આપણે યુઝ કરી શકીએ છીએ, ડિપેન્ડ ઓન કર્તા. હવે છે પ્રશ્નાર્થ રચના. તો આગળ વાત થઈ પ્રમાણે પ્રશ્નાર્થની બે પ્રકારની રચના છે, ટુ બી અને ડબલ ક્વેશ્ચન. જો ટુ બી થી હોય તો એમિઝાર વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું આઈએનજી રૂપ વત્તા કર્મ વત્તા ક્વેશ્ચન માર્ક. ઇઝ દર્શના બાઇંગ ધ બોક્સ? શું દર્શના બોક્સ ખરીદી રહી છે? ઓકે, પ્રેઝન્ટમાં. હવે એવી જ રીતે જ્યારે ડબલ ક્વેશ્ચન હોય તો ખાલી આપણે શું કરવાનું છે? ડબલ ક્વેશ્ચનને આગળ એડ કરવાનું છે. ડબલ ક્વેશ્ચન વત્તા એમિઝાર વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું આઈએનજી રૂપ વત્તા કર્મ વત્તા ક્વેશ્ચન માર્ક. લખો છો ને? લખતા રહેજો હા. જેમ જેમ વિડીયો જતો જાય એમ તમારે નોટબુક બનાવતા જવાનું. પછી દર વખતે આ વિડીયો ચાલુ કરીને જોવાનું. કંઈક વખત તમે એક્ઝામમાં, સ્કૂલમાં ગમે ત્યાં હોય, મોબાઈલ ના પણ હોય, પણ આપણી પાસે નોટ તો હોય ને, તો આપણે ચેક કરી શકીએ છીએ, રાઈટ? હુ ઇઝ બાઇંગ ધ બોક્સ? ઓકે, અહીંયા આપણે એમિઝાર અને ક્રિયાપદનું આઈએનજી રૂપ વાપરવાનું છે. હવે આપણે જોઈશું કર્મણી રચના. તો કર્મણી રચનામાં આપણે વધારાનું એડ કરવાનું છે બીંગ, કારણ કે આ કન્ટિન્યુઅસ છે, રાઈટ? કર્મ વત્તા એમિઝાર વત્તા બીંગ વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. એઝ યુઝ્યુઅલ યુ નો વેરી વેલ, પીપી દેટ મીન્સ પાસ્ટ પાર્ટિસિપલ. દર્શના ઇઝ બાઇંગ ધ બુક્સ. આ આપણું એક સિમ્પલ વાક્ય છે ભાઈ, બરાબર? તો આપણને ખબર છે દર્શના એ શું છે? કરતા છે.
અહીંયા બાઇંગ શું છે? ક્રિયાપદ છે. અને ધ બુક શું છે? કર્મ છે. તો આપણે એને જ્યારે કર્મણીમાં બોલવું હોય તો પહેલા કર્મ લઈશું, તો ધ બુક્સ આર બીંગ બોટ બાય દર્શના. બાઇંગનું થઈ જશે બોટ. ક્લિયર? એક્ટિવ પેસિવ આપણે બીજા વિડીયોમાં શીખીશું. રાઈટ? તો આ થયો આપણો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, જેને આપણે ચાલુ વર્તમાન કાળ પણ કહીએ છીએ. ઓકે, નેક્સ્ટ. હવે આપણે જોઈશું પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળ ક્યારે વપરાય છે? તો ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલતી હતી, તે ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ થઈ અને તે ક્રિયા શરૂ જ હતી તે દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળ વપરાય છે. વર્તમાનમાં ક્રિયા શરૂ હોય એ દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ. એ રીતે ભૂતકાળના કોઈક સમયે ક્રિયા શરૂ હતી એવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય છે. જેમ કે ભાઈ ગયા વર્ષે બિલ્ડિંગ બનતું હતું, ચાલુ હતી ક્રિયા, ગયા વર્ષે આ ટાઈમે ક્રિયા શરૂ હતી, તો એ ચાલુ ભૂતકાળ થાય છે. એના આપણે ઓળખ સૂચક શબ્દો જોઈએ તો ભાઈ ધેન, એટ ધેટ મિનિટ, એટ 10 o'clock. હવે એટ 10 o'clock માં યાદ રાખજો, અત્યારે 12 વાગ્યા 11 વાગ્યા તો એટ 10 o'clock કહી શકાય. હવે અત્યારે 9 વાગ્યા તમે કોઈ 10 o'clock તો એ ભવિષ્યકાળ થઈ ગયો, એટલે સમયમાં એ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, હવે આપણે જોઈશું એની હકાર રચના. તો કર્તા વત્તા વોઝવેર વત્તા ક્રિયાપદનું આઈએનજી રૂપ વત્તા કર્મ, એને કહેવાય છે આપણે હકાર રચના. હવે વોઝ વરમાં આપણે યાદ રાખવાનું ભાઈ કે ભાઈ જ્યારે એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વર, અને ક્રિયાપદનું આઈએનજી રૂપ સૂચવે છે કન્ટિન્યુઅસ. રાઈટ? તીર્થ વોઝ બાઇંગ ધ બોક્સ, વી વર બાઇંગ ધ બોક્સ. બહુવચન હોય તો વર, એકવચન હોય તો વોઝ. ક્લિયર? રાઈટ. હવે આપણે જોઈશું એની નકાર રચના. તો નકાર રચનામાં સિમ્પલી આપણે નોટ એડ કરવાનું છે. નકારમાં કર્તા વત્તા વોઝવર વત્તા નોટ વત્તા ક્રિયાપદનું આઈએનજી રૂપ વત્તા કર્મ. જોયું? કન્ટિન્યુઅસમાં આપણે સિમ્પલ યાદ રાખવાનું છે કે ભાઈ સાદો ચાલુ વર્તમાન કાળ હોય તો આપણે એમ ઇઝ આર આઈએનજી, અને ચાલુ ભૂતકાળ હોય તો વોઝ વર આઈએનજી. બાકી બધું સેમ છે. ઓકે, તીર્થ વોઝ નોટ બાઇંગ ધ બુક. તો આપણને ખબર છે કે ભાઈ તીર્થ એક વચન છે એટલે વોઝ વાપર્યું છે, અગર એની જગ્યાએ બહુ વચન હોત તો આપણે વર યુઝ કરત. ઓકે, રેડી? હવે આપણે જોઈએ ટુ બી, પ્રશ્નાર્થ. તો વોઝવર વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું આઈએનજી રૂપ વત્તા કર્મ વત્તા ક્વેશ્ચન માર્ક. તો વોઝવરમાં સેમ, વોઝ તીર્થ બાઇંગ ધ બોક્સ, બાકી ક્રિયાપદનું આઈએનજી રૂપ જ રહેવાનું છે. હા, હવે આવે છે WH ક્વેશ્ચન. તો સિમ્પલી આપણે WH ક્વેશ્ચનને આગળ એડ કરવાનું છે. WH ક્વેશ્ચન પ્લસ વોઝવર પ્લસ કર્તા વત્તા ક્રિયાપદનું આઈએનજી રૂપ વત્તા કર્મ વત્તા ક્વેશ્ચનમાં. જો ભાઈ થોડી ગડબડી રહેશે, કોકર પ્લસ બોલીશ, કોકર વત્તા બોલીશ, આ બધું ચાલતું રહેવાનું, અને ગુજ્જુ ઇંગ્લિશ કહેવાય. બરોબર છે? હુ વોઝ બાઇંગ ધ બોક્સ. રાઈટ? જો પ્લુરલ ફોર્મ હોત તો આપણે વર યુઝ કરી શકત. રાઈટ? હવે આવે છે કર્મણી રચના. તો જેવી રીતે ચાલુ વર્તમાન કાળની અંદર એમ ઇઝ આર અને બીઇંગ હતું, એવી રીતે અહીંયા વોઝ વેર અને બીઇંગ. તીર્થ વોઝ બાઇંગ ધ બુક્સ. તો તીર્થ કર્તા છે, બાઇંગ ક્રિયાપદ છે, અને બુક કર્મ છે. તો આપણે એને કર્મણીમાં બોલવું હોય તેમ બોલી શકાય ધ બુક્સ વર બીઇંગ બોટ બાય તીર્થ. જો અહીંયા વર લાગ્યું કારણ કે ધ બુક્સ, આપણે જ્યારે પણ કર્મની રચના લખતા હોઈએ ત્યારે આપણે કર્તાને ધ્યાનમાં નથી રાખવાનું, આપણે કર્મને ધ્યાનમાં રાખવાનું છે. કર્મ અહીંયા પ્લુરલ ફોર્મમાં છે, ધ બુક્સ. ભલે તીર્થ એક વચન રહ્યો પણ કર્મ બહુ વચન થઈ ગયું એટલે આપણે વર યુઝ કરવાનું છે, વોઝ નહીં. ધ બુક્સ વર બીંગ બોટ બાય તીર્થ. તો આ થયું આપણું પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભૂતકાળ. રેડી? ઓકે, હવે આપણે શીખીશું ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભવિષ્યકાળ. ફરી એકવાર આપણે યાદ કરી લઈએ કે જ્યારે પણ ભાઈ અત્યારે ક્રિયા શરૂ છે એ દર્શાવવા માટે આપણે વાપરીએ છીએ ચાલુ વર્તમાન કાળ. ભૂતકાળના કોઈક સમયે ક્રિયા શરૂ હશે એવું દર્શાવવા માટે આપણે વાપરીએ છીએ ચાલુ ભૂતકાળ. એવી જ રીતે ફ્યુચરમાં, ભવિષ્યમાં આ સમયે આ ક્રિયા શરૂ હશે એવું દર્શાવવા માટે આપણે વાપરીશું ચાલુ ભવિષ્યકાળ. ભવિષ્યમાં કોઈ સુનિશ્ચિત કાર્યક્રમ, ઘટના કે ક્રિયા ચાલતી હશે તે દર્શાવવા માટે આપણે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે સાંજે 7 વાગે તો હું જમવા બેઠો હોઈશ, રાત્રે 10 વાગે હું સાઉથનું મૂવી જોતો હોઈશ. આ બધા શું છે? ભવિષ્યની વાત છે. રાઈટ? તો છે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. ચલો એની આપણે હકાર રચના જોઈશું. તેની હકાર રચના છે કર્તા વત્તા વિલ વત્તા બી
વત્તા ક્રિયાપદનું આઈએનજી રૂપ વત્તા કર્મ. જો ફ્યુચર વિલ સૂચવે છે અને કન્ટિન્યુઅસ આઈએનજી સૂચવે છે, એટલે ફ્યુચર કન્ટિન્યુઅસ. હા, ટુમોરો એટ ધીસ ટાઈમ એટલે કે ભાઈ આવતીકાલે આ સમયે આઈ વિલ બી ટેકિંગ માય ઇંગ્લિશ લેંગ્વેજ એક્ઝામ. શું કરતો હોઈશ? ઇંગ્લિશની લેંગ્વેજની એક્ઝામ. તો ભવિષ્યની વાત કરીએ ભાઈ કાલે આ સમયે, હા, ટુમોરો એટ ધીસ ટાઈમ. ઓકે, તમે પણ કહી શકો ભાઈ ટુમોરો એટ ધીસ ટાઈમ હું મૂવી જોવા જઈશ, હે ને? હા, તો એવા ઘણા બી આપણે ફ્યુચરની ધારણા કહી ભાઈ આ સમયે હું આ કામ કરતો હોઈશ, એમાં આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરી શકીએ છીએ. એ રીતે નકાર જોઈએ તો આપણે સિમ્પલી નોટ એડ કરીએ છીએ ભાઈ કરતા, વિલ નોટ, બી ક્રિયાપદનું આઈએનજી રૂપ અને કર્મ. તો વી વોન્ટ, અહીં આપણને ખબર છે કે વિલ નોટનું શોર્ટ ફોર્મ થાય છે વોન્ટ. તમે વી વિલ નોટ બી લખી શકો છો, વી વોન્ટ બી લખી શકો છો. વી વોન્ટ બી હેવિંગ સપર ટુમોરો બિફોર 8 o'clock. અરે રે 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 8 વાગે પહેલાં ખાવાનું નહીં મળે, આ તો બહુ ખરાબ કહેવાય સર. ઓકે, તો આ થઈ નકાર રચના. એ રીતે આપણે જોઈશું હવે પ્રશ્નાર્થ રચના. તો પ્રશ્નાર્થ બે રીત છે. પહેલાં આપણે ટુ બી જોઈએ તો વિલ વત્તા કરતા વત્તા બી વત્તા ક્રિયાપદનું આઈએનજી રૂપ વત્તા કર્મ વત્તા ક્વેશ્ચન માર્ક. હા, આ છે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સની પ્રશ્નાર્થ રચના. વિલ માર્ક બી પ્લેઇંગ ફૂટબોલ એટ 6 PM? શું સાંજે 6 વાગે માર્ક ફૂટબોલ રમતો હશે? પ્રશ્ન પૂછે છે, પણ ક્યારની વાત છે? ફ્યુચરની વાત છે. ઓલરાઈટ, વિલ માર્ક બી પ્લેઇંગ, ખાલી આઈએનજી નહીં, બી પ્લેઇંગ, બી એડ કરવાનું છે આપણે, ડોન્ટ ફોરગેટ ધેટ. ઓકે, હવે જો ડબલ એચ ક્વેશ્ચન થયો તો સિમ્પલ આપણે ડબલ એચ ક્વેશ્ચન આગળ એડ કરવાનું છે કે ભાઈ ડબલ એચ ક્વેશ્ચન વત્તા વિલ વત્તા બી વત્તા કરતા વત્તા ક્રિયાપદનું આઈએનજી રૂપ વત્તા કર્મ વત્તા ક્વેશ્ચન માર્ક. હુ વિલ બી પ્લેઇંગ ફૂટબોલ એટ 6 PM? કોણ રમતું હશે 6 વાગે? રમણભાઈ. હા, જો તમારે રચનાઓ યાદ રાખવી ને તમે મ્યુઝિકલ ફોર્મમાં પણ બનાવી શકો છો. હા, તમે ગરબા રમતા તો આવડે છે ને? આવડે જ ને, ગુજરાતીને ગરબા રમતા ના આવડે તો તમે આમ રમી શકો. આ સર થોડું, હા, તમે આમ રમશો WH ક્વેશ્ચન વત્તા વિલ વત્તા બી વત્તા કરતા વત્તા ક્રિયાપદનું આઈએનજી રૂપ વત્તા કર્મ વત્તા ક્વેશ્ચન માર્ક. થઈ ગયા ને ગરબા? આ રીતે યાદ રાખવા માટે ટ્રીક બતાવશે તમને. આપણને મ્યુઝિકલ ભણવાનું વધારે પસંદ હોય તો તમે એમ પણ કરી શકો છો. આપણને તો રચના યાદ રહેવી જોઈએ, દેટ ઇઝ ધ મેઇન ઇન્ટેન્સ, રાઈટ? હવે આપણે આગળ આ થઈ પ્રશ્નાર્થ રચના. હવે આપણે આગળ જોઈશું એની કર્મણી રચના. તો કર્મણી રચના છે કર્મ વત્તા વિલ વત્તા બી વત્તા બિંગ વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. ચાહે કોઈ પણ ટેન્સ હોય, આપણે હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ જ યુઝ કરવાનું છે. ક્રિયાપદનું ભૂત કૃદંતનું જ રૂપ આવે, આગળ કર્મથી શરૂઆત થાય અને પાછળ પીપી વત્તા બાય વત્તા કરતા. આ કોમન છે. ખાલી ચેન્જ કેટલું થાય છે તો અહીંયા ટુ બીનું રૂપ, વધારાનો કોઈ શબ્દ અને આપણે ક્રિયાપદ, એટલું ધ્યાન રાખવાનું છે. જો એટ 8 PM tonight John will be washing the dishes. ક્યારે? આજે સાંજે 8 વાગે જોન ડીશ સાફ કરતો હશે. તમે ક્યારે ડીશ સાફ કરો છો? કોઈ દિવસ કરી? ખાધા પછી થાળી ઉઠાવતા નહીં હો. જોન ભાઈ સારા કહેવાય ને. તો આપણે એને કર્મણીમાં લખવું હોય તો એટ 8 PM ટુનાઇટ એક કોમન વાક્ય છે, એવું ને એવું રહેશે. વાક્ય શરૂઆત થાય છે જોનથી. જોન વિલ બી વોશિંગ ધ ડિશિસ. તો શું ધોવાનો છે જોન? ડિશિસ. તો પહેલા એક કર્મ આગળ આવશે, ધ ડિશિસ વિલ બી બીંગ વોશ્ડ બાય જોન. રેડી? ક્લિયર? ખૂબ ધ્યાનથી આ વિડીયો જોજો, અહીંયા તમને બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જવાના છે. તો આ થયું આપણું ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. તો હવે આપણે જોઈશું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, જેને કહેવાય છે પૂર્ણ વર્તમાન કાળ. તો પહેલાં આપણે જોઈશું કે પૂર્ણ વર્તમાન કાળ ક્યારે વપરાય છે. તો ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા જ્યારે વર્તમાનમાં પૂર્ણ થાય છે ત્યારે પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. જેમ કે 2 વર્ષથી બિલ્ડિંગ બનતું હતું, આજે પૂરું થયું. કાલનો હોમવર્ક કરતો હતો, હમણાં કમ્પ્લીટ થયો. તો ભૂતકાળની કોઈ ક્રિયા જ્યારે વર્તમાનમાં પૂર્ણ થાય છે એવું દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. આપણે હવે એના ઓળખસૂચક શબ્દો જોઈએ તો રિસેન્ટલી એટલે કે હમણાં જ, જસ્ટ, સિન્સ, ફોર, યેટ અને એટ ધ મોમેન્ટલી.
આ બધા એના ઓળખ સૂચક શબ્દો છે જેનાથી આપણે કહી શકાય કે ભાઈ આ આપેલું વાક્ય એ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. હવે આગળ આપણે વાત કરી તે પ્રમાણે પહેલાં આપણે એને હકાર, નકાર, પ્રશ્નાર્થ અને કર્મણી રચના જોઈશું. તો પહેલી છે હકાર રચના. કર્તા વત્તા હેવ હેઝ વત્તા પીપી વત્તા કર્મ. આમાં અત્યારથી જ પહેલેથી જ પૂર્ણ એટલા માટે આવશે પાસ્ટ પાર્ટિસિપલ, ક્રિયા પૂર્ણ થાય છે એવું દર્શાવવા માટે આપણે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ યુઝ કરીએ છીએ. એટલે આપણે અહીં હંમેશા પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કરવાનો છે. અને હેવ અને હેઝ માટે રૂલ્સ એવો છે કે જો ત્રીજો પુરુષ એકવચન હોય તો આપણે હેઝનો ઉપયોગ કરવાનો છે, નહીંતર તો આપણે હેવનો ઉપયોગ કરવાનો છે. આપણે એક્ઝામ્પલમાં જોઈ શકીએ છીએ, આસના હેઝ ટેકન 3 બુક્સ. તો આસના એ ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે હેઝ લગાવ્યો છે. જો આસનાની જગ્યાએ આઈ હોત, વી હોત, યુ હોત કે દે હોત તો ત્યાં આપણે હેવનો ઉપયોગ કરવાનો છે. દે હેવ ટેકન 3 બુક્સ. I have taken 3 books. We have taken 3 books. રાઈટ? તો કર્તા વત્તા હેવ હેઝ વત્તા પીપી વત્તા કર્મ. આ થઈ એની હકાર રચના. હવે આપણે જોઈશું એની નકાર રચના. તેમાં ફક્ત આપણે શું કરવાનું છે? નોટ એડ કરવાનું છે. કર્તા વત્તા હેવ હેઝ વત્તા નોટ વત્તા પીપી વત્તા કર્મ, વેર પીપી ઇઝ અ પાસ્ટ પાર્ટિસિપલ. રાઈટ? તો આસના હેઝ નોટ ટેકન 3 બુક્સ. આસના છે એટલા માટે હેઝ છે. આપણે આગળ વાત કરી પ્રમાણે ત્રીજા પુરુષ એકવચનમાં હેઝ, બાકી બધામાં હેવનો ઉપયોગ કરવાનો છે. હવે જોઈશું આપણે પ્રશ્નાર્થ રચના. પ્રશ્નાર્થમાં ટુ બીથી જોઈએ પહેલાં તો હેવ હેઝ વત્તા કર્તા વત્તા પીપી વત્તા કર્મ વત્તા ક્વેશ્ચન માર્ક. તો અહીંયા હેઝ આસના ટેકન 3 બુક્સ પ્રશ્ન પૂછવામાં આવે છે, પણ આસના છે એટલે હેઝથી પ્રશ્ન પૂછેલો છે. એ પ્રશ્ન હેવથી પણ પૂછી શકાય છે, પણ જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન ના હોય તો. રેડી? જો તમે આ પૂર્ણની અંદર હંમેશા હકાર, નકાર બધામાં ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ વપરાય છે. જ્યારે આપણે સાદા વર્તમાન કાળમાં, સાદા ભૂતકાળમાં જોયું હતું કે જ્યારે હકાર હોય ત્યારે ક્રિયાપદનું રૂપ અલગ હતું અને જ્યારે નકાર છે ત્યારે ક્રિયાપદનું રૂપ અલગ હતું. પણ અહીંયા તો પહેલેથી જ દરેકમાં ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ વપરાય છે. જો WH ક્વેશ્ચનથી જોઈએ તો ફક્ત આપણે WH ક્વેશ્ચન આગળ એડ કરવાનું છે. WH ક્વેશ્ચન વત્તા હેવ હેઝ વત્તા કર્તા વત્તા પીપી વત્તા કર્મ વત્તા ક્વેશ્ચન માર્ક. આગળ પણ તમને રૂલ સમજાયો હતો કે જો હુથી પ્રશ્ન પૂછવામાં આવે તેમાં કર્તા હોય નહીં. અહીં આપણે એક્ઝામ્પલમાં જોઈ શકીએ છીએ હુ હેઝ ટેકન 3 બુક્સ. આગળ બધા એક્ઝામ્પલમાં જોયું કે આસના નેમ આવતું હતું. અહીંયા નથી, કારણ કે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે હુથી. તો જ્યારે હુથી પ્રશ્ન પૂછે ત્યારે કર્તા ન હોય અને વોટથી પ્રશ્ન પૂછે ત્યારે કર્મ ન હોય. તો હુ હેઝ ટેકન 3 બુક્સ. હવે જોઈશું આપણે એની કર્મની રચના. તો જેવી રીતે આપણે કન્ટિન્યુઅસમાં, ચાલુમાં બીઇંગ એડ કરતા હતા એવી રીતે હવે અહીંયા પરફેક્ટમાં બીન એડ કરવાનો છે, ચાહે એ વર્તમાન હોય કે ભૂતકાળ હોય. કર્મ વત્તા હેવ હેઝ વત્તા બીન વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. એઝ યુઝ્યુઅલ આગળ કર્મથી શરૂઆત થશે એટલે જેને કર્મણી કહેવાય છે અને પાછળ આપણે પીપી વત્તા બાય વત્તા કરતા કોમન છે. પણ એક વધારાનો શબ્દ આપણે એડ કરવાનો છે અહીંયા બીન. આસના હેઝ ટેકન 3 બુક્સ. જ્યાં આસના એ કર્તા છે, ટેકન ક્રિયાપદ છે અને 3 બુક્સ એ કર્મ છે. તો જ્યારે આપણે કર્મણીમાં બોલવું હોય તો એમ બોલી શકાય 3 બુક્સ હેવ બીન ટેકન બાય આસના. રેડી? ખ્યાલ આવી ગયો તમને? એક્ટિવ પેસિવ તો આપણે ફરીથી જોવાના છે. તો આ થયો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. હવે આપણે જોઈશું પાસ્ટ પરફેક્ટ ટેન્સ. તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ક્યારે વપરાતો હતો કે ભાઈ ભૂતકાળની કોઈ ક્રિયા જ્યારે વર્તમાનમાં પૂર્ણ થાય છે ત્યારે આપણે એને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ કહીએ છીએ, પૂર્ણ વર્તમાન કાળ. પણ ભૂતકાળની કોઈ ક્રિયા ભૂતકાળના જ કોઈક સમયે પૂર્ણ થઈ હોય એવું દર્શાવવા માટે પાસ્ટ પરફેક્ટ ટેન્સ વાપરી શકાય છે. ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમય ક્રિયા પૂર્ણ થઈ હોય ત્યારે તે પૂર્ણ ભૂતકાળ વપરાય છે. ફોર એક્ઝામ્પલ કે ભાઈ 10 વર્ષથી બિલ્ડિંગ બનતું હતું, ગયા વર્ષે કમ્પ્લીટ થયું, તો ભૂતકાળમાં જ શરૂ થયેલી ક્રિયા હતી અને ભૂતકાળમાં જ પૂર્ણ થઈ, તો એ આપણે પૂર્ણ ભૂતકાળ વપરાય છે. વર્તમાનમાં પૂરી થાય તો
વર્તમાન, અને ભૂતકાળમાં પૂરી થાય તો ભૂતકાળ, રાઈટ. હવે એના ઓળખ સૂચક શબ્દ જોઈએ તો આપણે આફ્ટર, બિફોર, વેન એવા કંઈ શબ્દ હોઈ શકે. જો એવું કોઈ જરૂર નથી કે ભાઈ આ આફ્ટર, બિફોર, વેન જેમાં હોય એટલે એ આ જ ટેન્સ હોવો જોઈએ. ના, એ હોઈ શકે છે. ઘણા શબ્દો એવા છે કે જે એક કરતાં વધારે ટેન્સમાં પણ ઓળખ સૂચક શબ્દો તરીકે આવતા હોય છે. આપણે એક ગેસ કરી શકીએ છીએ કે આ હોઈ શકે, પણ આ જ હોય એવું હોતું નથી, રાઈટ. હવે આપણે એને જોઈશું પહેલાં હકાર રચના. તો જેવી રીતે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર હેવ હેઝનો ઉપયોગ કરતા હતા, એવી રીતે ફક્ત આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં એક હેડને ચેન્જ કરવાનો છે, બાકી બધું સેમ છે. કર્તા વત્તા હેડ વત્તા પીપી વત્તા કર્મ. અહીંયા પણ આપણે પરફેક્ટ ટેન્સ હોવાથી, પૂર્ણ ભૂતકાળ હોવાથી આપણે અહીંયા પણ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ જ વાપરીશું, એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ થ્રુ આઉટ ધ ટેન્સ, ચાહે હકાર હોય, નકાર હોય, પ્રશ્નાર્થ હોય કે કર્મણી હોય. રેડી? જો એક્ઝામ્પલ જોઈએ. હર્ષિલ હેડ ટેકન 3 books. અહીંયા આપણી પાસે કોઈ ઓપ્શન નથી કે ભાઈ ત્રીજો પુરુષ હોય તો આ વાપરવાનું, પહેલો પુરુષ. ના, કોઈ પણ પુરુષ હોય, કોઈ પણ વચન હોય, આપણે હેડનો ઉપયોગ કરવાનો છે, રાઈટ. તો પાસ્ટ પરફેક્ટ ટેન્સ માટે હેડ પીપી અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ માટે હેવ હેઝ પીપી. બસ આટલું જ યાદ રાખવાનું છે. આગળ અહીં નકાર રચના જોઈએ તો કર્તા વત્તા હેડ વત્તા નોટ વત્તા પીપી વત્તા કર્મ. આશા રાખું છું તમે લોકો આ બધી જ રચનાઓ તમારી નોટબુકમાં નોટ ડાઉન કરતા હશો. નહીં કરતો ઘડે ઘડે વિડીયો જોજો. હા, કર્તા વત્તા હેડ વત્તા નોટ વત્તા પીપી વત્તા કર્મ. તો આપણે એક્ઝામ્પલ જોઈએ તો હર્ષિલ હેડ નોટ ટેકન 3 books. ડઝન્ટ મેટર વિથ સબ્જેક્ટ, જે પણ હોય કર્તા તરીકે આપણે હેડનો જ ઉપયોગ કરવાનો છે અને હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ વાપરવાનું છે, રાઈટ. તો આ થઈ પાસ્ટ પરફેક્ટની નકાર રચના. હવે આપણે જોઈશું એની પણ પ્રશ્નાર્થ રચના. એઝ યુઝ્યુઅલ આપણે જાણીએ છીએ કે પ્રશ્નાર્થ રચના બે રીતે હોય છે, ટુ બી અને WH ક્વેશ્ચનથી. તો પહેલાં આપણે જોઈએ ટુ બી. તો હેડ વત્તા કર્તા વત્તા પીપી વત્તા કર્મ વત્તા ક્વેશ્ચન માર્ક. અહીંયા હેડથી આપણે શરૂઆત કરવાની છે પ્રશ્નથી. હેડ હર્ષિલ ટેકન 3 books, રાઈટ. તો તમે જુઓ છો કે પાસ્ટ પાર્ટિસિપલ જ થ્રુ આવડી જાય છે, જાય હકાર, નકાર, પ્રશ્નાર્થ જે પણ હોય. ઓકે, અને હેડથી જ પ્રશ્ન પૂછવાનો, કારણ કે આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ માટે ફક્ત હેડનો જ ઉપયોગ થાય છે, બીજો કોઈ ઓપ્શન નથી, રાઈટ. આ જ જો આપણે રચના WH ક્વેશ્ચનથી જોઈએ તો ફક્ત WH ક્વેશ્ચન આગળ એડ કરવાનો છે, એટલે કે WH ક્વેશ્ચન વત્તા હેડ વત્તા કર્તા વત્તા પીપી વત્તા કર્મ વત્તા ક્વેશ્ચન માર્ક. તો હુ હેડ ટેકન 3 books. હુનો રૂલ્સ તો તમે જાણો જ છો ને. આગળ આપણે વાત થઈ પ્રમાણે જ્યારે પણ હુથી પ્રશ્ન પૂછાય છે ત્યારે કોણ નથી હોતો? કરતા હોતો નથી. આ બધા જ રચનાઓ આપણે ગોખવાની નથી, યાદ રાખવાની છે. એની સ્ટ્રેટેજી પણ મેં તમને આગળ પહેલાં કીધું, ફરી એક વખત જણાવી દો કે આપણે હંમેશા ક્રમ યાદ રાખવાનો. હંમેશા વાક્યની શરૂઆતમાં પહેલાં કરતા હોય, પછી ટુ બી હોય, પછી ક્રિયાપદ હોય અને પછી કર્મ હોય. તો દરેક વાક્યની અંદર આપણને ખબર છે કે ભાઈ શરૂઆતમાં કરતા અને છેલ્લે કર્મ, અને જો કર્મણી હોય તો કર્મ અને કરતા. એ તો ભાઈ ફિક્સ જ છે ને, કે ગોખવાની કે યાદ રાખવાની જરૂર નથી. પણ વચ્ચે આપણે એટલું યાદ રાખવાનું છે કે ટુ બીનું રૂપ કયું વપરાય અને ક્રિયાપદ કયું આવે. બસ આ બે જ વસ્તુ આપણે યાદ રાખવાની છે. જો સાદા વર્તમાન કાળમાં આપણે જોયું કે ક્રિયાપદનું મૂળરૂપ અથવા SES હતું. નેગેટિવ હોય તો ડુ ડઝ અને ક્રિયાપદનું મૂળરૂપ હતું. સાદો ભૂતકાળ હોય તેમાં આપણે યાદ રાખતા હતા કે ભાઈ ડીડ અને ક્રિયાપદનું મૂળરૂપ નકારમાં. હકાર હોય તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હતું. રેડી? જ્યારે સાદો ભવિષ્યકાળ હોય તો આપણે વિલ શેલ અને ક્રિયાપદનું મૂળરૂપ હતું. ચાલુ વર્તમાન કાળની અંદર એમ ઇઝ આર ING હતું. ચાલુ ભૂતકાળની અંદર વોઝ વેર ING હતું. તો આપણે ફક્ત ખાલી ટુ બી અને ક્રિયાપદને જ યાદ રાખવાના છે, બાકી બધું તો આપણને ખબર જ છે સિક્વન્સ. એવી રીતે પ્રશ્નાર્થમાં પણ આપણને ખબર હોવી જોઈએ કે પહેલાં શરૂઆત હંમેશા ટુ બીથી હોય. તો ટુ બી આવે, પછી કરતા આવે, પછી ક્રિયાપદ આવે, પછી કર્મ આવે, પછી ક્વેશ્ચન માર્ક આવે. અને જો WH ક્વેશ્ચન હોય તો પહેલાં WH ક્વેશ્ચન આવે. આટલી સિમ્પલ થિયરી યાદ રાખશો તો બધી રચનાઓ કમ્પ્લીટ તમને યાદ રહેશે, ગોખવી નહીં પડે. ઘણા છોકરાઓ ગોખણ પટ્ટી કરતા હોય, પછી એને પૂછે ને આપણી રચના બોલો એટલે શું કહેશે? કરતા વત્તા એમિઝાર. હા, જાણે 5-5 મિનિટે મગજમાંથી ઢાંકણા ખોલીને મેથી કંઈક આઈડિયા લાવતો ને એમ ધીમે ધીમે બોલાય. હા, કરતા, પછી 2 મિનિટ પછી કર્મ, પછી ક્રિયાપદ, એમાં પછી ના 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 એવું નહીં, હા આવું આવે. એવી રીતે આ રટ્ટો મારે ને એટલે આ થાય, અને આપણને સિક્વન્સ પણ યાદ ના રહે. એટલે હંમેશા સ્માર્ટ વર્ક કરવું, પરફેક્ટલી મેં તમને જે રીત શીખવાડી છે એવી રીતે રચના યાદ રાખવાનો પ્રયત્ન કરો.
ચલો હવે આપણે જોઈશું એની કર્મની રચના. તો આગળ વાત થઈ પ્રમાણે પરફેક્ટ છે, પૂર્ણ છે, એટલા માટે બીનનો ઉપયોગ કરવાનો છે. તો કર્મ વત્તા હેડ વત્તા બીન વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. હર્ષિલ હેડ ટેકન 3 books. આ એક સાદું વાક્ય છે. તો આપણે સમજીએ કે ભાઈ હર્ષિલ એ કર્તા છે, ટેકન એ ક્રિયાપદ છે અને 3 books એ કર્મ છે. તો મારે આ કર્તરી વાક્યને કર્મણીમાં બોલવું હોય તો મારે કર્મથી શરૂઆત કરવી પડે. તો 3 books had been taken by હર્ષિલ. રાઈટ, બીન આપણે મૂકવાનું ભૂલવાનું નહીં, પરફેક્ટ છે એટલા માટે. ઓકે, હવે આપણે શીખીશું ફ્યુચર પરફેક્ટ ટેન્સ. વર્તમાનમાં ક્રિયા પૂર્ણ થાય તો પૂર્ણ વર્તમાન કાળ. ભૂતકાળમાં ક્રિયા પૂરી થઈ હોય તો પૂર્ણ ભૂતકાળ. હવે ભવિષ્યમાં કોઈક ચોક્કસ સમયે ક્રિયા પૂરી થશે એવું દર્શાવવા માટે આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. જો ભવિષ્યમાં અમુક સમય પહેલાં સમાપ્ત થઈ જશે તેવી ક્રિયાઓ વિશે વાત કરવા માટે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે, અથવા તો આ સમયનો ઉપયોગ એવી પરિસ્થિતિઓને વ્યક્ત કરવા માટે પણ થાય છે જે ભવિષ્યમાં કોઈ ચોક્કસ ક્ષણે ચોક્કસ સમયગાળા સુધી ચાલશે. ફોર એક્ઝામ્પલ, હું તમને કહું કે ભાઈ મારા પપ્પા 5 વર્ષ પછી રિટાયર થશે, તો એ પૂર્ણ થવાની છે. 5 વર્ષ ફ્યુચરમાં એ રિટાયર થશે તો એ ક્રિયા પૂર્ણ થવાની છે. આ બિલ્ડિંગ આવતા વર્ષે પૂરું થશે છે તો ભવિષ્યમાં સમાપ્ત થવાની છે. હા, વર્તમાનમાં ક્રિયા પૂર્ણ થઈ હોય તો પૂર્ણ વર્તમાન કાળ, ભૂતકાળમાં ક્રિયા પૂર્ણ થઈ હોય તો પૂર્ણ ભૂતકાળ અને ભવિષ્યકાળમાં ક્રિયા પૂર્ણ થશે તો પૂર્ણ ભવિષ્યકાળ વપરાય છે. આપણે એની હકાર રચના જોઈએ તો કર્તા વત્તા વિલ વત્તા હેવ વત્તા પીપી વત્તા કર્મ. જો ફ્યુચર માટે વિલ અને પરફેક્ટ માટે આપણે પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો ભાઈ આઈ વિલ હેવ રિટાયર્ડ બાય ધ એન્ડ ઓફ ધીસ યર. હા, આઈ વિલ હેવ રિટાયર્ડ બાય ધ એન્ડ ઓફ ધીસ યર એટલે કે હું આ વર્ષના અંતમાં રિટાયર્ડ થઈ જઈશ. ક્રિયા પૂર્ણ થઈ જશે, રિટાયર થવાની ક્રિયા પૂર્ણ થશે આ વર્ષના એન્ડમાં. તો એના માટે આપણે શું વાપરીએ છીએ? હા, ફ્યુચર પરફેક્ટ ટેન્સ. ક્લિયર? એની નકાર રચના જોઈએ આપણે તો કર્તા વત્તા વિલ વત્તા નોટ વત્તા હેવ વત્તા પીપી વત્તા કર્મ. They won't have graduated from Cambridge by July 2022. કે ભાઈ ભવિષ્યમાં પણ 2022 સુધીમાં કે એ લોકો કેમ્બ્રિજમાંથી કે ગ્રેજ્યુએટ થવાના નથી, થશે નહીં. ઓકે, તો આ થયું ફ્યુચર પરફેક્ટ ટેન્સની નકાર રચના. એ રીતે આપણે હવે જોઈશું એની આગળ પ્રશ્નાર્થ, ટુ બી અને WH ક્વેશ્ચન. ટુ બીમાં વિલ વત્તા કર્તા વત્તા હેવ વત્તા પીપી વત્તા કર્મ વત્તા ક્વેશ્ચન માર્ક. તો વિલ આઈ હેવ રિટાયર્ડ બાય ધ એન્ડ ઓફ ધીસ યર. જો કે કોઈને રિટાયર થવું ગમતું તો નથી પણ થવું તો પડશે ને ભાઈ. જો બકા 60 થયા એટલે રિટાયર તો થવું પડશે. તો વિલ આઈ હેવ, શું મારે રિટાયર થવું પડશે? તો ભાઈ થવું જ પડે ને ભાઈ, બધાય થયા તારે થવું પડે. હા, તો જ્યારે આપણે પ્રશ્નાર્થ પૂછીએ છીએ ત્યારે શરૂઆત કરી છે વિલ. આગળ આપણે વાત થઈ હતી ફ્યુચરની અંદર વિલ અને શેલની. હા, તો આઈ છે તો યુ કેન ઓલ્સો યુઝ શેલ. શેલ આઈ હેવ ટુ રિટાયર્ડ બાય ધ એન્ડ ઓફ ધીસ યર. હા, અને વિલ પણ યુઝ કરી શકો છો. પણ આગળ તમને કીધું પ્રમાણે સેલમાં લખવું ફરજિયાત નથી. યુ કેન ઓલ્સો યુઝ વિલ. ઓકે, એ ઓપ્શનલ છે કે આઈ અને વી જોડે તમે શેલનો ઉપયોગ પણ કરી શકો છો. રાઈટ, હવે આપણે જોઈશું આગળ WH ક્વેશ્ચન. તો આપણે સિમ્પલ જે રચના આપણે જોઈ હતી એને આગળ WH ક્વેશ્ચન એડ કરવાનું છે. તો WH ક્વેશ્ચન વત્તા વિલ વત્તા કર્તા વત્તા હેવ વત્તા પીપી વત્તા કર્મ વત્તા ક્વેશ્ચન માર્ક. Who will have retired by the end of this year? કોણ રિટાયર થવાનું છે આ વર્ષના એન્ડમાં, અથવા તો કોણ આ વર્ષના એન્ડમાં રિટાયર થશે? ઓકે, ક્રિયા પૂર્ણ થશે કોણ? તો આ થઈ પ્રશ્નાર્થ રચના. તો હવે જોઈશું આપણે કર્મની રચના. તો કર્મની રચના છે કર્મ વત્તા વિલ વત્તા હેવ વત્તા બીન વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. એક્ઝામ્પલથી સમજીએ આપણે તો they will have completed the project before the deadline. તો આપણે અહીંયા કન્વર્ટ કરીએ તો the project will have been completed before the deadline. હા, કારણ કે ભવિષ્યની વાત છે તો આપણે will shallનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ ટેન્સ છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ.
ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ક્યારે વપરાય છે? તો ભાઈ જ્યારે કોઈક ક્રિયા કે ઘટના ભૂતકાળમાં શરૂ થઈ હોય અને વર્તમાનમાં ચાલુ રહેવાની હોય ત્યારે આ કાળ વપરાય છે. જો ભૂતકાળની ક્રિયા જ્યારે વર્તમાનમાં પૂરી થઈ જાય તો એને પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. પણ ભૂતકાળની ક્રિયા વર્તમાનમાં પણ હજી શરૂ છે, પતી નથી, એ ક્યારે પતશે ખબર નથી, તો ત્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. જેમ કે આપણે કહીએ કે ભાઈ જો ના 5 વર્ષથી બિલ્ડિંગ બને છે, હજી પૂરું નહીં થયું, ચાલુ જ છે, તો તે શું વપરાય? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. સવારે 10 વાગ્યાનો લખવા બેઠો છું, કોઈ દિવસ એવું બને નહીં કે તમે આટલું બધું લખો, પણ સવારનો લખવા બેઠો છું, હજી હોમવર્ક ચાલુ છે, પત્યું નથી, તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. સવારનો સ્કૂલે ગયો છે, હજી ઘરે આવ્યો નથી, તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો જ્યારે કોઈ ક્રિયા કે ઘટના ભૂતકાળમાં શરૂ થઈ હોય અને વર્તમાનમાં ચાલુ રહેવાની હોય ત્યારે આ કાળ વપરાય છે. એનો થોડોક ઓળખ સૂચક શબ્દો છે કે ભાઈ સિન્સ, ફોર, હાઉ લોંગ, સિન્સ વેન. તમે જોયું આ સિન્સ અને ફોર આગળ પણ આવતું હતું. મેં તમને પહેલાં પણ કીધું કે ઓળખ સૂચક શબ્દો પર્ટિક્યુલર એક જ ટેન્સ માટે હોય એવું જરૂરી નથી. હા, એ ઓળખ સૂચક શબ્દો છે, એ શબ્દો હોવા જ જોઈએ એવું જરૂરી નથી. રાઈટ, ચલો આપણે પહેલાં જોઈશું એની હકાર રચના. તો કર્તા વત્તા હેવ હેઝ વત્તા બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી રૂપ વત્તા કર્મ. ધ્યાન રાખજો, આ 2 કાળના સંયોજનથી બનેલો કાળ છે. કયો કયો? પરફેક્ટ અને કન્ટિન્યુઅસ. 2 કાળના સંયોજનથી બન્યો છે કાળ. પરફેક્ટ એટલે પૂર્ણ, કન્ટિન્યુઅસ એટલે ચાલુ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો અહીંયા આપણે હેવ હેઝ અને બીન છે એ આપણને બતાવે છે પૂર્ણ અને આઈએનજી બતાવે છે આપણને ચાલુ. ઓકે, હિમાંશુ હેઝ બીન વોચિંગ ટીવી સિન્સ 10 AM. સવારે 10 વાગ્યાનો હિમાંશુ ટીવી જોવે છે. દેટ મીન્સ હજી ટીવી શરૂ છે, બંધ થયું નથી. ભૂતકાળમાં ક્રિયા શરૂ થઈ હતી, ક્રિયા હજી શરૂ છે, હજી પૂર્ણ થઈ નથી. તો આવું બતાવવા માટે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, ક્લિયર? હવે આપણે જોઈએ નેક્સ્ટ આગળ નકાર રચના. તેમાં સિમ્પલી આપણે શું કરવાનું છે? નોટ એડ કરવાનું છે. કર્તા વત્તા હેવ હેઝ વત્તા નોટ વત્તા બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી રૂપ વત્તા કર્મ. હિમાંશુ હેઝ નોટ બીન વોચિંગ ટીવી સિન્સ 10 AM. એક ભાઈ સવારના 10 વાગ્યાનો ટીવી જોતો નથી. હા, જોતો જ હોય, આ તો કહેવું પડે. તમે લોકો જો કોઈ દિવસ તમને ઇન્સ્પાયર કરવા પડે છે, એ બેટા થોડું ટીવી જોઈ લે ને, કહેવું પડે છે, ઓ બકા થોડું લેપટોપ પર ગેમ બેમ રમી લે ને, વોટ્સએપ ચેક કરી લે ને, ફેસબુક ચેક કરી લે ને, એ તો અંદરથી ઓટોમેટિક ઇન્સ્પાયર થવાય છે આપણે. નહીં કહેવું પડે કોઈ દિવસ? ના કહેવું પડે. ખ્યાલ. આગળ જોઈએ આપણે એની પ્રશ્નાર્થ રચના. તો હેવ હેઝ વત્તા કર્તા વત્તા બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી રૂપ વત્તા કર્મ વત્તા ક્વેશ્ચન માર્ક. હવે અહીંયા સેમ હેવ હેઝ માટે રૂલ્સ યાદ રાખજો. આગળ પણ આપણે ચર્ચા થઈ ગયેલ છે કે જ્યારે પણ ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે આપણે હેઝ યુઝ કરીએ છીએ અને કરતો આપણે હેવ યુઝ કરીએ છીએ. ઓકે, તો હેઝ હિમાંશુ બીન વોચિંગ ટીવી સિન્સ 10 AM. સવારનું 10 વાગ્યાનું ટીવી જોવે છે, હે? બંધ કરો તો. પ્રશ્નાર્થ છે એટલા માટે પ્રશ્ન પૂછવામાં આવે છે. હેવ હેઝ માટે ધ્યાન રાખવાનું, જો હિમાંશુની જગ્યાએ આઈ, વી, યુ અથવા તો ધે હોત તો આપણે હેવનો ઉપયોગ કરત. ઓકે, પણ એ હિમાંશુ ત્રીજો પુરુષ એક વચન છે એટલે આપણે હેઝનો ઉપયોગ કર્યો છે. આ ટુ બી થી છે. હવે જો WH ક્વેશ્ચન શું કરવાનું છે? ખાલી ફક્ત WH ક્વેશ્ચન આગળ એડ કરવાનું છે. WH ક્વેશ્ચન વત્તા હેવ હેઝ વત્તા કર્તા વત્તા બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી રૂપ વત્તા કર્મ વત્તા ક્વેશ્ચન માર્ક. તમને મેં આગળ ખબર મ્યુઝિકલ શીખવાડતી યાદ છે કે ભૂલી ગયા? તાલી બજાઈને ગાવાની તો તમને યાદ રહે, સર કુરતા રહે. ગરબા ગાવાના WH ક્વેશ્ચન વત્તા હેવ હેઝ વત્તા કર્તા વત્તા બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી રૂપ વત્તા કર્મ વત્તા ક્વેશ્ચન માર્ક. હા, માં પાવત એ ગઢથી. હા, તો હુ હેઝ બીન વોચિંગ ટીવી સિન્સ 10 AM. કોણ છે? કોણ છે સવારે 10 વાગ્યાનો ટીવી જોવે છે? અહીંયા કર્તાનું નામ નથી આપ્યું કારણ કે હુથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. આગળ વાત થઈ હતી ને કે ભાઈ હુથી પ્રશ્ન પૂછે ત્યારે કર્તા હોય નહીં અને વોટથી પ્રશ્ન પૂછે ત્યારે કર્મ હોય નહીં. હા, હવે ભાઈ કર્મની રચના ચાલુ પૂર્ણમાં પોસિબલ નથી. ચાહે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય, ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ હોય,
કારણ કે બે કાળના સંયોજનથી બનેલો હોવાથી અહીંયા કર્મની રચના શક્ય નથી. ફરીવાર કહું છું, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં કર્મની રચના શક્ય નથી, કારણ કે બે કાળના સંયોજનથી બનેલો કાળ છે. હાશ, એક્ટિવ પેસિવમાં થોડુંક તો ઓછું થયું હે. ઓકે, તો આ થયો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ફરી યાદ કરાવી દઉં કે ક્યારે વપરાય છે. ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા વર્તમાનમાં પણ શરૂ છે, પૂરી થઈ નથી, ત્યારે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. રાઈટ? ઓકે, હવે આપણે જોઈશું નેક્સ્ટ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. ઓકે, તો ચાલુ પૂર્ણ ભૂતકાળ ક્યારે વપરાશે? તો જ્યારે કોઈ ક્રિયા કે ઘટના ભૂતકાળમાં શરૂ થઈ હતી અને ભૂતકાળમાં ચાલુ જ રહી હતી, પૂરી નથી થઈ, ત્યારે આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. જો આપણને ખબર છે કે ભાઈ ફર્સ્ટ વર્લ્ડ વોર છે એ 1914 to 1918 ચાલ્યું હતું, હે ને? કેમ કે ફર્સ્ટ વર્લ્ડ વોર 1914માં શરૂ થયું હતું તો 1917માં ચાલુ હતું. ભૂતકાળની શરૂ થયેલી ક્રિયા ભૂતકાળમાં પણ કોઈ સમયે શરૂ જ હતી એવું દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભૂતકાળ વપરાય છે. ભૂતકાળની ક્રિયા વર્તમાનમાં શરૂ હોય તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, અને ભૂતકાળની ક્રિયા ભૂતકાળમાં પણ શરૂ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ. ઓકે, એની આપણે હકાર રચના જોઈએ તો કર્તા વત્તા હેડ વત્તા બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી રૂપ વત્તા કર્મ. જો અહીંયા હેડ બીન આપણને બતાવે છે ભૂતકાળ અને આઈએનજી રૂપ બતાવે છે આપણને ચાલુ. ઓકે, એટલે પૂર્ણ અને ચાલુનો સંયોજનથી બનેલો ચાલુ પૂર્ણ ભૂતકાળ. રાઈટ? એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો હિમાંશુ હેડ બીન વોકિંગ 3 miles a day before he broke his leg. એનો પગ તૂટ્યો એ પહેલાં, દેટ મીન્સ કે ક્રિયા શરૂ હતી. શું કરતો હતો? દરરોજ ચાલતો હતો. હિમાંશુ હેડ બીન વોકિંગ એટલે પાસ્ટ થઈ ગયું, અત્યારે નથી ચાલતો. એનો પગ તૂટ્યો એ પહેલાં દરરોજના કેટલા ચાલતો હતો? 3 miles a day. આટલું ચાલતો. તમે કોઈ દિવસ ચાલ્યા? કોઈ દિવસ નહીં. ખાલી મમ્મી એમ કે બેટા છાશ લઈ આવજો. હા મમ્મી, એક્ટિવાને ચાવી આલ ને. હે, ચાલતા ગયા કોઈ દિવસ બહાર? ના, એ બધું અમારામાં નથી આવતું સર. અમે તો બાઇક અને એક્ટિવા પર જ મોટા થયા છે. ઓલરાઈટ, ચલો આપણે જોઈએ હવે નેગેટિવ રચના, નકાર. તો કર્તા વત્તા હેડ વત્તા નોટ વત્તા બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી રૂપ વત્તા કર્મ. હિમાંશુ હેડ નોટ બીન વોચિંગ ટીવી સિન્સ 10 AM. હવે અહીંયા પાસ્ટની વાત છે. ઓકે, તમે આ વાત ક્યારે કરી શકો? 10 વાગ્યા પછી, તો એ પાસ્ટ કહેવાય. તમે 9 વાગ્યા વાત ના કરી શકો, કારણ કે એ ફ્યુચર થઈ જાય 10 એટલે. તો આપણે વાત કરતા સમય ધ્યાનમાં રાખો, તમે કયા સમય બોલી રહ્યા છો એની પાસ્ટનો સમય હોવો જોઈએ. કે ભાઈ કે આટલા વાગ્યાનો કેટલો નહોતો જોતો, હા હજી ચાલુ છે પણ જોતો એટલા વાગે નહોતો. કરતા હેડ નોટ બીન આઈએનજી એન કર્મ, આ નકાર રચના થઈ. હવે આપણે જોઈશું એની પ્રશ્નાર્થ રચના. તો હેડ વત્તા કર્તા વત્તા બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી રૂપ વત્તા કર્મ વત્તા ક્વેશ્ચન માર્ક. હેડ હિમાંશુ બીન વોચિંગ ટીવી સેન્સ તે, હા કે સવારનો 10 વાગે ટીવી જોતો હતો, કંઈ એટલે કે ભૂતકાળની વાત છે. ઓકે, તો હવે આપણે જોઈશું પ્રશ્નાર્થ રચના. તો પ્રશ્નાર્થ રચનામાં WH ક્વેશ્ચન વત્તા હેડ વત્તા કર્તા વત્તા બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી રૂપ વત્તા કર્મ વત્તા ક્વેશ્ચન માર્ક. Who had been watching TV since then? ભૂતકાળમાં કંઈક સમય કોણ ટીવી જોતું હતું એમ? તમે તો નહીં જો, તમે તો ભણતા હો, વાંચતા હશો. રાઈટ, હવે આપણે આગળ વાત થઈ પ્રમાણે કે ભાઈ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં પણ બે ટેન્સના સંયોજનથી બનેલો હોવાથી કર્મની રચના શક્ય નથી. હવે આવે છે છેલ્લો એન્ડ લાસ્ટ એન્ડ ફાઇનલ ટેન્સ, ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ ક્યારે વાપરી શકાય? તો ભવિષ્યમાં કોઈ નિશ્ચિત સમય સુધી ક્રિયા ચાલુ હશે તેવું બતાવવા માટે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વપરાય છે. ભવિષ્યમાં ક્રિયા શરૂ હશે, પતશે નહીં, પતી ગઈ હોત તો એ પૂર્ણ થઈ જાત, પણ ચાલુ હશે એવું દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વપરાય છે. જો કર્તા વત્તા વિલસેલ વત્તા હેવ વત્તા બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી રૂપ વત્તા કર્મ. She will have been reading a book for 2 hours. શું કીધું એણે? She will have been reading
એટલે કે એ ભવિષ્યમાં કોઈક સમયે ક્યારે 2 hours માટે વાંચતી હશે. ઓકે, સી વિલ હેવ બીન રીડિંગ અ બુક ફોર 2 hours. એ રીતે નકાર જોઈએ તો આપણે ખાલી શું કરવાનું છે એમાં? નોટ. કરતા વત્તા વિલસેલ વત્તા નોટ વત્તા હેવ વત્તા બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી રૂપ વત્તા કર્મ. ઇટ વોન્ટ હેવ બીન રેનિંગ, એટલે કે ભાઈ વરસાદ પડે એવું કોઈ આપણને શક્યતા લાગતી નહીં, એટલે કે ભાઈ ઇટ વોન્ટ, એટલે કે એવું વરસાદ પડશે નહીં ભવિષ્યના કોઈક ટાઈમ પર. એમ આટલા વાગ્યા સુધી તો વરસાદ નહીં જ પડે એમ. મોસ્ટ પ્રોબેબલી એક ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ, બીજો પૂર્ણ ભવિષ્યકાળ અને ત્રીજો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. આ કાળનો યુસીસ બહુ રેર છે. ઓકે, એના સિવાયના જે કાળ છે એના પર ફોકસ વધારે કરવાનું છે. એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. ફ્યુચરમાં એક ખાલી સિમ્પલ ફ્યુચર ટેન્સ. પછી એવી રીતે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આટલા ટેન્સીસ તો આપણને એકદમ ક્લિયરલી હોવા જ જોઈએ. ઓકે, પ્રશ્નાર્થ કે ભાઈ વિલસેલ વત્તા કરતા વત્તા હેવ વત્તા બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી રૂપ વત્તા કર્મ વત્તા ક્વેશ્ચન માર્ક. શેલ વી હેવ બીન સ્ટડીંગ સિન્સ ફ્રાઇડે. હવે અહીં શેલ યુઝ કર્યો છે કારણ કે વી છે. તમે વિલ પણ યુઝ કરી શકો છો. વિલ વી હેવ બીન સ્ટડીંગ સિન્સ ફ્રાઇડે. ઓકે, આપણે વાત થઈ તે પ્રમાણે ફર્સ્ટ પર્સન એટલે કે પ્રથમ પુરુષ સાથે શેલ હોઈ શકે છે પણ હોવું જરૂરી નથી. અને જો WH ક્વેશ્ચનથી જોઈએ તો સિમ્પલ આપણે ખાલી WH ક્વેશ્ચન આગળ એડ કરવાનો છે. WH ક્વેશ્ચન વત્તા વિલસેલ વત્તા કરતા વત્તા હેવ વત્તા બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી રૂપ વત્તા કર્મ વત્તા ક્વેશ્ચન માર્ક. વેર વિલ આઈ હેવ બીન વર્કિંગ. તો પહેલાઓ આપણે આજે બધા ટેન્સીસ જોયા 12 એ 12 ટેન્સીસ હું એમ નથી કહેતો કે તમે આજે જ રેડી કરી દો, કાલે જ રેડી કરી દો. હા, ઇટ વિલ ટેક સમ ટાઈમ, થોડોક સમય લાગશે, બરાબર, પણ ધ્યાનથી તમે કરશો તો આ બધી જ રચનાઓ તમને યાદ રહી જશે. એમાં કંઈક ગોખવાની જરૂર નથી. અને જો આ તમારું ગ્રામર કમ્પ્લીટ થઈ ગયું તો થ્રુ આઉટ ધી સ્ટડી તમારે કોઈ પણ ગ્રામરના પોઈન્ટમાં તકલીફ નહીં પડે. જો તમને ટેન્સીસ ક્લિયર હશે તો તમને એક્ટિવ પેસિવ આવડશે. જો તમને ટેન્સીસ ક્લિયર હશે તો તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આવડશે. જો તમારા ટેન્સીસ ક્લિયર હશે તમને વર્બ ફોર્મ આવડશે, ટ્રાન્સફોર્મેશન આવડશે અને હા, તમારી રાઇટિંગ સ્કિલ પણ ઇમ્પ્રૂવ થશે. મોસ્ટ પ્રોબેબલી આપણા ઇંગ્લિશમાં જે માર્ક કટ થવાનું કારણ છે રાઇટિંગ સ્કિલમાં. એમાં આપણે ટેન્સીસને ધ્યાનમાં નથી રાખતા. કયા ટેન્સમાં પૂછેલું હોય, કયો કાર્ડ પૂછેલો ભાઈ તમારી સ્કૂલની અંદર ફેરવેલ પાર્ટી થઈ ગઈ એના વિશે લખો, ત્યારે આપણે એમ કે થવાની છે એમ કે ભવિષ્ય આલી પાડીએ અથવા તો પ્રેઝન્ટ આલી પાડીએ. અરે ભાઈ થઈ ગઈ હતી, એ ભૂતકાળની વાત છે. તો આપણા માઇન્ડમાં એવું ક્લિયર હોય કે ભાઈ ભૂતકાળની વાત છે અને મારા ભૂતકાળને પ્રમાણે ક્રિયાપદ અને ટુ બી હોવા જોઈએ તો રાઇટિંગ સ્કિલમાં ભૂલ પડે નહીં. રાઇટિંગ સ્કિલમાં 100% જે ભૂલ પડે છે એનું કારણ છે માત્ર ને માત્ર આપણને કાર્ડ નથી આવડતા એ. તો તમારી રાઇટિંગ સ્કિલ પણ ઘણી ઇમ્પ્રૂવ થશે. પ્લસ સ્પીકિંગ ઇંગ્લિશ, બોલવા માટે પણ ટેન્સીસ ખૂબ જરૂરી છે. સપોઝ કે હું અત્યારે બોલી રહ્યો છું, હું તમને ઇંગ્લિશ શીખવાડી રહ્યો છું, તો મારે ઇંગ્લિશમાં કેવી રીતે બોલવું? તો મને એમ ખબર હોવી જોઈએ કે હું શીખવાડી રહ્યો છું એટલે કે આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં મારે એમ ઇઝ આર આઈએનજી વાપરવાના છે. ઓકે, તો હું શું કહી શકું? તો આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ, હું ઇંગ્લિશ બોલી રહ્યો છું. કેમની ખબર પડી? તો કે ભાઈ મને ખબર પડી કે ભાઈ આ કાર્ડ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે એટલે હું એમ ઇઝ આર આઈએનજી વાપરું એટલે આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ. રાઈટ. આશા રાખું આ બધા ફંડા તમને આરામથી ક્લિયર થઈ જશે અને આવા જ ગ્રામરના બધા ટોપિક આપણે ઇઝીથી, ટાઈમથી અને બિંદાસ શીખીશું. બધું જ આપણને ક્લિયર થઈ જશે. તમે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો એકવાર ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. આવા જ ગ્રામરના બધા જ પોઈન્ટ ધીમે ધીમે ચેનલ પર આવતા રહેશે. ઓકે, તો બધાને જય સ્વામિનારાયણ.